હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો, આજે ધોરણ 12નો સિલેબસ આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 1 સાથે વિદ્યુતભારો અને ક્ષેત્રો. આજના લેક્ચરમાં કયા ટોપિક ભણવાના છે? એક તો વિદ્યુતભારોની સામાન્ય સમજૂતી મેળવીશું, એટલે કે ભાઈ વિદ્યુતભાર શું છે, કયા કયા કણો વિદ્યુતભાર ધરાવે છે, પદાર્થ પર વિદ્યુતભાર કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય, આ બધા મુદ્દા આપણે ભણવાના છીએ વિદ્યુતભારની સામાન્ય સમજૂતીમાં. ત્યાર પછી વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, વિદ્યુત ચાર્જિંગ અને વિદ્યુત પ્રેરણ, આ 4 મુદ્દા આજે આપણે ભણવાના છીએ. લેક્ચર જુઓ ત્યારે બિલકુલ મગજ કોન્સન્ટ્રેટેડ હોવું જોઈએ. સર દરેકે દરેક શબ્દ બોલે એ શાંતિથી સાંભળવાનો, વિચારવાનો અને એમાં શું શું વધારે હોઈ શકે એ પોતાની જાતે વિચારવાની કોશિશ કરવાની. બરોબર છે? તમારો દરેક ફંડામેન્ટલ અહીંયા ક્લિયર થઈ જશે. પણ શરત એ છે કે તમારે સતત રિવિઝન કરતા રહેવું પડશે. જો રિવિઝન કરશો તો જ મગજમાં વારે ઘડીએ અપડેટ થતું રહેશે. બરોબર? ચાલો આગળ વધીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. સૌથી પહેલા ટોપિક તરફથી કે ભાઈ વિદ્યુતભાર વિશેની પ્રાથમિક માહિતી. સૌથી પહેલા પ્રશ્ન આપણને એ થાય કે વિદ્યુતભાર એટલે શું, ખરું કે નહીં? તો શરૂઆતથી શરૂ કરીએ. ચાલો અહીંયા કહીએ, આપણે જાણીએ છીએ કે દ્રવ્ય કોને કહેવાય. બે દ્રવ્ય એટલે ઘન, પ્રવાહી, વાયુ 3 સ્વરૂપે હોય, ખરું કે નહીં? આ દ્રવ્ય જે છે એ શાનું બનેલું હોય? બે દરેક વસ્તુ કશાકની તો બનેલી હોય જ, એટલે દ્રવ્ય શાનું બનેલું હોય? અણુઓનું બનેલું હોય. ઘણા બધા અણુઓ ભેગા થાય, જોડાય, એક ચેઇન બનાવે એટલે દ્રવ્ય બને. પણ આ અણુઓ કોના બનેલા છે? બે અણુ એ આપણે જાણીએ છીએ પરમાણુઓના બનેલા છે. ઘણા બધા પરમાણુઓ ભેગા થાય એટલે અણુઓ બનાવતા હોય છે, હા કે ના? અને પરમાણુ કોના બનેલા છે? તો ભાઈ પરમાણુઓ એ મૂળભૂત કણોના બનેલા છે. શાના બનેલા છે? મૂળભૂત કણોના. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ મૂળભૂત કણો કોને કહેવાય? તો સમજો, કોઈ પણ મોટી વસ્તુ હોય આપણે એના નાના નાના ભાગ પાડી શકીએ. કોઈ પણ મોટી વસ્તુને નાના નાના ભાગોમાં આપણે ડિવાઈડ કરતા જઈ શકીએ. થોડો નાનો ભાગ, એનથી નાનો ભાગ, એનથી નાનો ભાગ, આમ કરતા 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 છેલ્લે એક એવો ભાગ બચે કે જેની આગળ વિભાજન કરવું શક્ય નથી. એવો જે ભાગ એને કહેવાય મૂળભૂત. તો આપણે દ્રવ્ય છે એને નાના નાના ભાગમાં વેચીએ તો અણુમાં વેચાય. અણુઓ છૂટા પાડી, અણુઓ શાના બનેલા હોય? પરમાણુઓમાં. તો પરમાણુના બનેલા, એટલે પરમાણુ શાના બનેલા હોય? તો એ મૂળભૂત કણોના બનેલા હોય. તો આપણને ખબર હોવી જોઈએ કે મૂળભૂત તરીકે જૂના સંશોધનો મુજબ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આમને મૂળભૂત કણો તરીકે લેવામાં આવે છે. યાદ રાખવાનું, કોણ કોણ? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હા, આધુનિક સંશોધનો તો હજુ એવું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન મૂળભૂત કણ છે, ઇલેક્ટ્રોનનું આગળ વિભાજન શક્ય નથી. પણ આ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ મૂળભૂત કણો નથી, એ પણ બીજા કોઈ કણોના બનેલા છે. એ કયા કણોના બનેલા છે એ હમણાં ધીમે રહીને સમજીએ શાંતિથી. બરોબર છે? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનને મૂળભૂત કણો માનવામાં આવે છે. હવે વાત થાય પરમાણુની. તો ભાઈ પરમાણુનું બંધારણ કેવું હોય? પરમાણુ હોય તો પરમાણુ કેવો હોય? ભાઈ પરમાણુ જનરલી ગોળાકાર આકારનો લેવામાં આવે છે. કેવો હોય છે? ગોળાકાર. એનો કેન્દ્રીય ભાગ, આ એનો કેન્દ્રીય ભાગ લઉં, આ એનો કેન્દ્રીય ભાગ છે જે શાનો બનેલો છે? તો ભાઈ કેન્દ્રીય ભાગ એ ન્યુટ્રોન અને પ્રોટોન આવેલા છે. અને આ કેન્દ્રીય ભાગને ઓળખવામાં આવે છે ન્યુક્લિયસ. શું શાના તરીકે ઓળખવામાં આવે? ન્યુક્લિયસ. પરમાણુ ગોળાકાર દડા જેવા લેવામાં આવે, એના કેન્દ્રમાં અતિ સૂક્ષ્મ ભાગ હોય જે ન્યુક્લિયસ તરીકે ઓળખાય. અને એમાં કોણ કોણ આવેલા હોય? તો ભાઈ એમાં ન્યુટ્રોન પ્લસ પ્રોટોન આવેલા હોય. કોણ કોણ આવેલા હોય છે? ન્યુટ્રોન પ્લસ પ્રોટોન આવેલા હોય છે. જે રીતે ઇન્ડિયાના રહેવાસી ઇન્ડિયન્સ કહેવાય, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, કાસ્ટ ગમે તે હોય, પણ એને ઇન્ડિયન્સ કહેવાય. તો એ રીતે ન્યુક્લિયસમાં 2 જણ રહેશે. કોણ કોણ? ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન. આ બંનેના ભેગા થઈને આને નામ આપવામાં આવે છે ન્યુક્લિયોન. યાદ રાખો, શું નામ છે આનું? ન્યુક્લિયોન. તો ન્યુક્લિયોનમાં પ્રોટોન પણ આવી ગયા, ન્યુટ્રોન પણ આવી ગયા, ખરું કે નહીં? અને આ ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર કક્ષાઓ હોય. ન્યુક્લિયસની આજુબાજુ કોણ હોય? વર્તુળાકાર કક્ષાઓ હોય. આ વર્તુળાકાર કક્ષાઓ જે છે એમાં કોણ ભ્રમણ કરતા હોય? તો આપણે જાણીએ છીએ કે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. તો કક્ષાઓમાં કોણ આવેલું હોય? ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે.
હા કે ના? તો પરમાણુનું સ્ટ્રક્ચર આ રીતનું હોય કે પરમાણુમાં કેન્દ્રીય ભાગ અતિ સૂક્ષ્મ, અતિ ઘનતાવાળો જે ભાગ છે ને ન્યુક્લિયસ તરીકે ઓળખાય, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય અને એની આજુબાજુની જે વર્તુળાકાર કક્ષાઓ છે એ વર્તુળાકાર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. હવે વાત એ થાય કે ભાઈ દરેક દ્રવ્યકણ કોને કહેવાય કે જે દળ ધરાવતો હોય, અવકાશમાં જે જગ્યા રોકે એનું નામ દ્રવ્યકણ. આ દરેક દ્રવ્યકણ શું ધરાવતો હોય? દળ ધરાવતો હોય. તો આપણા જે મૂળભૂત કણો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, તો એમના દળ જાણી લઈએ. ચાલો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એનું દળ કેટલું? 9.1 ગુણ્યા 10⁻31 કેજી, 9.11108 એવું આવે છે, ચાલશે. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ શું લેવામાં આવે છે? 1.673 ઇન્ટુ 10⁻27 કેજી. પ્રોટોનનું દળ કેટલું છે? 1.673 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને ન્યુટ્રોનનું દળ લેવામાં આવે છે 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જો તમે આ દળો જોશો તો વ્યવહારિક જે દળો છે એના કરતાં ઘણા જ નાના છે, ઘણા. 10⁻27 1 કિલોગ્રામનો 10⁻27મો ભાગ, 10⁻27મી ઘાતમો ભાગ, એટલે બહુ નાના કહેવાય. પણ એકબીજાની સાપેક્ષે પણ આપણે કમ્પેર કરી શકીએ. તો જુઓ, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એમના દળ લગભગ સરખા છે. પ્રોટોનમાં 1.673, ન્યુટ્રોનમાં 1.675. પોઈન્ટ પછીના ત્રીજા આંકડામાં જ ફરક આવે છે. એટલે સામાન્ય ગણતરીઓ માટે પ્રોટોન, ન્યુટ્રોનના દળ લગભગ સરખા લેવામાં આવે. સામાન્ય ગણતરીઓમાં આપણે પ્રોટોન, ન્યુટ્રોનના દળ કેવા લઈએ છીએ? લગભગ સરખા. અને વેલ્યુ કેટલી લેવાની? યાદ રાખી લેવાની, 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ લઈ લેવાની. અને આ બંનેની કમ્પેરિઝનમાં તમે જ્યારે ઇલેક્ટ્રોનને જોશો તો જુઓ, આ 10⁻27 છે, અહીંયા 10⁻31 છે. તો પ્રોટોન, ન્યુટ્રોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ ઘણું જ નાનું છે. કેટલું નાનું છે? ચાલો ચેક કરીએ. તો ભાઈ કાં તો પ્રોટોન છેદમાં કાં તો ઇલેક્ટ્રોન, પ્રોટોન છેદમાં ઇલેક્ટ્રોન કરી નાખીએ. તો તમે આ ભાગાકાર કરશો, આના ભાગ્યા આ કરવાના, તો લગભગ 1836 જેટલું આવે છે, 35-36 આવે છે. ખરું? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં લગભગ 1836 ગણું છે. કેટલા ગણું છે? 1836 ગણું છે. આ બધી સામાન્ય ઇન્ફોર્મેશન કહેવાય જે આપણા મગજમાં સેટ કરી લેવાની. બની શકે કે પરીક્ષામાં આપણને આપે પણ ખરા અને વેલ્યુ ના પણ આપેલી હોય, તેમ છતાં આપણા દિમાગમાં આ વેલ્યુઓ બધી સેટ હોવી જોઈએ. ખરું કે નહીં? ચાલો આગળ વધીએ. ઓકે, તો હવે દ્રવ્યકણો શું ધરાવતા હોય? દળ ધરાવતા હોય. ભાઈ પદાર્થ જો દળ ધરાવે તો આપણે ભણી ગયા કયો? ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. તો ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર દળ ધરાવતા પદાર્થો વચ્ચે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. દળ ધરાવતા પદાર્થો વચ્ચે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. અને આ ગુરુત્વાકર્ષી બળ જે છે એ માત્ર ને માત્ર આકર્ષી બળ છે. કયું બળ છે? માત્ર ને માત્ર આકર્ષી બળ છે. આ ચેપ્ટર ધોરણ 11 ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા કે M1 M2 દળના બે કણો એકબીજાથી કેટલા અંતરે હોય? r અંતરે હોય તો એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ Gm1m2/r². ખરું? તો આની વાત કરીએ આપણે કે માની લો કે બે ઇલેક્ટ્રોન્સ છે, એક ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. આ બંને ઇલેક્ટ્રોન જો એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે મૂક્યા હોય તો બંને એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. તો અહીંયા લખી દઉં કે બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું E ફોર ઇલેક્ટ્રોન, તો આમના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો સૂત્રમાં તમે કિંમત મૂકી શકો, G, એક ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન, તો બંનેનું દળ me લઈ લઉં છું /r² તરીકે 1 લઈ લેશો તો તમને આ વેલ્યુ મળે છે 5.5 ગુણ્યા 10⁻67 ન્યૂટન. આ કિંમત યાદ રાખવી જરૂરી નથી પણ ગણી શકાય એમ. તો આ જે બળ છે એ તો માત્ર કેવા પ્રકારનું બળ છે? ભાઈ આ જે બળ છે એ તો માત્ર આકર્ષી બળ છે. એનો મતલબ એવો થાય કે બે ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક મૂક્યા હોય તો તેમની વચ્ચે શું થવું જોઈએ? આકર્ષણ થવું જોઈએ. પણ જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે શું જોવા મળ્યું કે જ્યારે બે ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક મૂકવામાં આવે છે આટલા જ અંતરે, બે ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક આટલા જ અંતરે એટલે કેટલું? 1 સેન્ટીમીટર, તો એ બંને વચ્ચે તો એક અપાકર્ષણ બળ લાગે છે. કયું બળ લાગે છે? અપાકર્ષણ બળ.
અને આ અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હતું? 2.3 ગુણ્યા 10⁻24 ન્યૂટન. આને ગણતરી કરીશું, યાદ રાખવું જરૂરી નથી, પણ ધ્યાન રાખો આ જે બળ હતું એ અપાકર્ષી બળ હતું. કયું બળ હતું? અપાકર્ષી બળ. તો પછી પ્રશ્ન એ આઈને ઉભો રહ્યો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ તો માત્ર આકર્ષી બળ છે. તો અને જે કયા ગુણધર્મને કારણે લાગે છે? દળના કારણે. બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કયા ગુણધર્મને કારણે લાગે? દળના કારણે. ખરું? હવે એ જ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે બે ઇલેક્ટ્રોન વચ્ચે જે બળ લાગ્યું એ તો અપાકર્ષી જોવા મળ્યું. ખરું કે નહીં? તો એનો મતલબ એવો થયો કે બે ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, પણ એ સિવાય કોઈ વધારાનું બળ લાગતું હોવું જોઈએ, બીજું કોઈક બળ લાગતું હોવું જોઈએ કે જે ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ હશે અને અપાકર્ષી પ્રકારનું હશે. આ જે વધારાનું બળ લાગ્યું, વધારાનું અપાકર્ષી બળ. કયું બળ છે? વધારાનું અપાકર્ષી બળ. આ અપાકર્ષી બળને નામ આપવામાં આવ્યું વિદ્યુત બળ. ભાઈ વધારાના અપાકર્ષી બળને શું નામ આપવામાં આવ્યું? વિદ્યુત બળ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બે ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગશે? વધારાનું વિદ્યુત બળ. અને આ કયા પ્રકારનું છે? અપાકર્ષી. પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું? ભાઈ વૈજ્ઞાનિકોએ પછી એવું જોયું કે પ્રોટોનને એકબીજાની નજીક મૂક્યા, તો એમની વચ્ચે પણ પ્રોટોનને પણ એકબીજાની નજીક મૂક્યા, તો એમની વચ્ચે પણ કયું બળ લાગે છે? એક જ મિનિટ. તો જે રીતે બે ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક મૂક્યા હતા એ રીતે જો બે પ્રોટોનને એકબીજાની નજીક મૂકવામાં આવે તો એમની વચ્ચે પણ અપાકર્ષણ બળ થયું, એમની વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગ્યું. આ જ વસ્તુ જ્યારે પ્રોટોનની સાથે ઇલેક્ટ્રોનને મૂકવામાં આવ્યો ત્યારે એટલી જ માત્રામાં એમની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગ્યું. આ વધારાનું બળ કયું છે? તો આપણે કીધું વિદ્યુત બળ. પણ એ નામ આપતા પહેલા વૈજ્ઞાનિકો જ્યારે પ્રયોગો કર્યા ત્યારે એમને એવું જોવા મળ્યું કે જે રીતે બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે એ રીતે જ બે પ્રોટોન વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનને જ્યારે નજીક મૂકવામાં આવ્યા ત્યારે એમની વચ્ચે આકર્ષી બળ થયું. અને હજુ એક મૂળભૂત કણ બાકી રહી ગયો. કોણ? ન્યુટ્રોન. તો જ્યારે એવું જોવા મળ્યું કે કોઈ ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની નજીક મૂકવામાં આવે ત્યારે કોઈ જાતનું બળ લાગતું નથી. અને એ જ રીતે જ્યારે કોઈ ન્યુટ્રોનને ઇલેક્ટ્રોનની નજીક મૂકવામાં આવે ત્યારે પણ કોઈ બળ લાગતું નથી. આનો મતલબ એવો થયો કે જે મૂળભૂત કણો છે, કોણ? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. આમાંથી ન્યુટ્રોન ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે, પણ ન્યુટ્રોન પર બીજું કોઈ વધારાનું બળ લાગતું નથી. એ બીજું પણ એક મૂળભૂત બળ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પણ એની ચર્ચા અત્યારે નથી કરવાની, પછી કરીશું શાંતિથી. ઓકે. પણ ઇલેક્ટ્રોન વચ્ચે લાગે છે, પ્રોટોન વચ્ચે લાગે છે, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગે છે, પણ ન્યુટ્રોન બીજા કણો પર આ પ્રકારનું બળ લગાડતો નથી. તો એનો મતલબ સિમ્પલ થયો કે ભાઈ આ બધા કણો પાસે દળ સિવાયનો કોઈ આંતરિક ગુણધર્મ હોવો જોઈએ. દળ સિવાયનો કોઈ ગુણધર્મ કે જે ગુણધર્મ જો પદાર્થ ધરાવતો હોય તો એમની વચ્ચે આ પ્રકારનું બળ લાગી શકે. અને આ પ્રકારનું બળ, એ બળનું નામ શું? વિદ્યુત બળ. તો પદાર્થનો જે વધારાનો ગુણધર્મ, દળ સિવાયનો જે આંતરિક ગુણધર્મ છે કે જેના કારણે બે પદાર્થો વચ્ચે કયું બળ લાગે છે? નામ આપવામાં આવ્યું વિદ્યુત બળ. તો જે આંતરિક ગુણધર્મના કારણે બે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે છે એ વિદ્યુત બળ ને અનુરૂપ જે ગુણોત્તર આપવામાં આવ્યો એને કહેવામાં આવ્યું વિદ્યુત ભાર. ખરો? તો વિદ્યુત ભાર શું છે બચ્ચાઓ? વિદ્યુત ભાર શું છે? તો અહીંયા કહી શકીએ કે પદાર્થનો જે આંતરિક ગુણધર્મ કે જેના કારણે કયું બળ લાગે છે? પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે છે. જે આંતરિક ગુણધર્મ કે જેના કારણે પદાર્થ વચ્ચે વિદ્યુત બળ લાગે છે એને વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. આની કોઈ પરફેક્ટ વ્યાખ્યા નથી. જો એક આંતરિક ગુણધર્મ છે, બરોબર છે. આપણે કાજુ કતરી કહીએ તો કેવી લાગે? મીઠી લાગે, ગળી લાગે. ખરું કે નહીં? તો ગળ્યું એક શું કહેવાય? એક ગુણધર્મ કહેવાય. તો એ જ રીતે સ્વાદ કહેવાય, ગુણધર્મ કહેવાય. એ રીતે વિદ્યુત ભાર પણ શું છે? ભાઈ દેખાય ના તમને વિદ્યુત ભાર, પણ પદાર્થ એવો ગુણધર્મ ધરાવે. તો જે રીતે દળ ગુણધર્મ છે એ રીતે વિદ્યુત ભાર પણ એક અગત્યનો ગુણધર્મ છે. તો ધ્યાન રાખો કે વિદ્યુત ભાર શું છે એને ઇંગ્લિશમાં કહીશું આપણે ચાર્જ. શું કહીશું?
ચાર્જ એની સંજ્ઞા આપણે વાપરવાની છે કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ. આ બંને આપણે કહીશું. તો આપણા દિમાગમાં એટલું સેટ થયું કે ભાઈ વિદ્યુતભાર કોને કહેવાય. તો દના કારણે જે રીતે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ રીતે વિદ્યુત બળ લાગવા માટે પદાર્થો વચ્ચે કોઈક પદાર્થ પર એવો ગુણધર્મ જરૂરી છે, હોવો જોઈએ પદાર્થ પાસે, કે જેના કારણે વિદ્યુત બળ લાગે છે. એ વધારાનો ગુણધર્મ એનું નામ વિદ્યુત ભાર, જે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક એટલે ઇન્ટ્રિન્સિક, ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી. ક્લિયર થઈ ગયું? ચાલો આગળ વધીએ. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ વિદ્યુત ભારના પ્રકાર કેટલા? વિદ્યુત ભારના પ્રકાર કેટલા? તો જુઓ, જ્યારે વૈજ્ઞાનિકોએ બે ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક મૂક્યા તો એમની વચ્ચે અપાકર્ષણ થયું, બે પ્રોટોનની વચ્ચે અપાકર્ષણ થયું, પણ ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે શું થયું? આકર્ષણ થયું. હવે આપણે પ્રકારો પાડ્યા તો બંને સમજો, બની માત્રા સરખી હતી, બની માત્રા સરખી હતી. બે ઇલેક્ટ્રોન જેટલું અપાકર્ષણ અનુભવતા હતા, બે પ્રોટોન પણ એટલું જ અપાકર્ષણ અનુભવે છે. અને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે એટલું જ આકર્ષી પ્રકારનું બળ છે. આનો મતલબ સિમ્પલ થયો કે જે ગુણધર્મ જેનું નામ આપણે વિદ્યુત ભાર આપ્યું, એ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર સમાન હોવો જોઈએ. જ્યારે પેલો ન્યુટ્રોન છે એ એવો કોઈ ગુણધર્મ ધરાવતો નથી. તો ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોન તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે? ભાઈ ન્યુટ્રોન ઉપર કોઈ જ વિદ્યુત ભાર નથી. એટલે આપણે કેવું હોય તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. ન્યુટ્રોન એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. ખરું કે નહીં? પણ પ્રોટોન અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ ગુણધર્મ ધરાવે છે. હવે આપણે એના પ્રકાર તો પાડવા પડશે, કારણ કે બંનેની મૂલ્ય સરખું છે, પણ એમના આકર્ષી અપાકર્ષી બંને અનુરૂપ આપણે ગુણધર્મો પાડવા પડશે. તો એવું લેવામાં આવ્યું કે જે પ્રોટોન છે, પ્રોટોન એના ઉપરનો વિદ્યુત ભાર આપણે કેવો લેવામાં આવે છે? ધન વિદ્યુત ભાર લેવામાં આવે છે. કેવો વિદ્યુત ભાર લેવામાં આવે છે? ધન વિદ્યુત ભાર લેવામાં આવે છે. અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર કેવો ગણવામાં આવે છે? ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે છે. ઋણ વિદ્યુત ભાર. હવે કોઈ કાલે ઉઠીને એવું વિચાર કે ના સર, ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર ઋણ નથી લેવો, આપણે ધન લઈ લઈએ, અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર ઋણ લઈ લઈએ. ચાલે, પણ નવેસરથી બધી થિયરી તારવવી પડે. સમજો છો? મારું નામ અત્યારે નીરજ સર છે, બરોબર છે. હું બદલીને કાલે ઉઠીને બીજું કરી નાખું, છેવટે મારી ગુણધર્મ શું છે મારો? એ તો મારો ફિઝિક્સ ભણાવવાનો છે, તો હું ફિઝિક્સ જ ભણાવીશ. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા પણ કે આપણે એક સંજ્ઞા આપવી જરૂરી હતી. એટલે પ્રોટોન ઉપરના વિદ્યુતભારને આપણે ધન તરીકે લીધો, અને ઇલેક્ટ્રોન જે એના ઉપરના વિદ્યુતભારને આપણે ઋણ વિદ્યુતભાર લીધો. અને પ્રયોગો પરથી આપણને શું જાણી શકાયું? કે ભાઈ પ્રયોગો પરથી આપણને જાણી શકાયું કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન એટલે કેવા વિદ્યુતભારો કહીએ તો સજાતીય વિદ્યુતભારો. કેવા વિદ્યુતભારો? સજાતીય વિદ્યુતભારો. એમની વચ્ચે જે બળ લાગે છે એ અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગે છે. અને વિજાતીય વિદ્યુતભારો, ભાઈ વિજાતીય વિદ્યુતભારો કોને કહીશું? એક ધન અને એક ઋણ. અહીંયા કેવું હોય તો કાં તો પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ, આમની વચ્ચે જે બળ લાગશે એ અપાકર્ષી પ્રકારનું હશે. અને વિજાતીય વિદ્યુતભાર એટલે કોણ? તો એક પ્લસ અને એક માઇનસ. આ બંને વચ્ચે જે બળ લાગે એ આકર્ષી પ્રકારનું વિદ્યુત બળ હશે. કયા પ્રકારનું? આકર્ષી પ્રકારનું. ચાલો, ક્લિયર થયું દરેક જણને? આગળ. હવે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભારનું અસ્તિત્વ માપવું છે. વિદ્યુતભારનું અસ્તિત્વ માપવું છે તો આના માટે કોઈ સાધન ખરું સર? તો યાદ રાખો, હા, એવું એક સાધન છે, એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. પૂરું નામ છે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. શું નામ છે પૂરું નામ? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. એ આપણે આ ટોપિકમાં છેલ્લે સમજીશું, પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર છે કે નહીં એ માપવા માટેનું જે સાધન છે એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. તો પછી આપણે વિદ્યુતભારને માપવો હોય તો એકમ જોઈએ કે ભાઈ શામાં મપાય? અંતર માપવું છે તો કિલોમીટર, દળ માપવું છે તો કિલોગ્રામ, ખરું કે નહીં? તો આપણે વિદ્યુતભાર માપવો છે તો વિદ્યુતભાર માપવાનો એકમ કયો? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ વિદ્યુતભાર નો એસઆઈ એકમ. ભાઈ વિદ્યુતભારનો એસઆઈ એકમ કોણ છે? કુલમ. ચાર્લ્સ ઓગસ્ટિન દી કુલમ. ચાર્લ્સ ઓગસ્ટિન દી કુલમ
કરીને વૈજ્ઞાનિક હતો જેણે આને ઇન્વેન્ટ કર્યું હતું, શોધ્યું હતું. એટલે એના યાદમાં આપણે એનો એકમ શું લઈએ છીએ? કુલમ. કુલમને શાના વડે દર્શાવવામાં આવે? કેપિટલ સી વડે. અથવા તમારે આખું લખવું હોય તો COULOMB લખી શકો. આપણે કેપિટલ સી લખીશું. તો વિદ્યુત ભારનો SI એકમ કયો છે? કુલમ. બીજા એકમો પણ છે જેની ચર્ચા આપણે બાદમાં કરીશું, હાલમાં એની કોઈ જરૂર નથી. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ્સ છે, એનો CGS એકમ છે, હમણાં એની કોઈ જરૂર નથી એટલે હું એની ચર્ચા કરતો નથી. JEE નીટના જે ટોપિક હશે હું એમાં ચર્ચા કરીશ. બરોબર છે? અત્યારે આપણે કુલમ પકડીને ચાલીએ. તો વિદ્યુતભારનો SI એકમ કોણ છે? કુલમ. બરોબર કે નહીં? હવે પ્રશ્ન એ થાય કે એક કુલમ વિદ્યુતભાર કોને કહેવો? એક કુલમ વિદ્યુતભાર. ચાલો, એક કુલમ વિદ્યુતભાર કોને કહીશું? આની થોડીક ટેકનિકલ વ્યાખ્યા છે, પણ અત્યારે એને ધ્યાનમાં ના રાખતા હું ખાલી તમને એના વિશે થોડી માહિતી આપી દઉં, પણ વ્યાખ્યા યાદ રાખવી જરૂરી નથી. ભાઈ જનરલી વિદ્યુતભાર કોણ ધરાવે છે? ભાઈ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પ્રોટોન ધરાવે છે. ખરું કે નહીં? વિદ્યુતભાર કોણ ધરાવે છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન ધરાવે છે. તો જ્યારે ધાતુમાં વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, ટૂંકમાં વિદ્યુતભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ રચાય. આગળ જઈને આ પણ ભણીશું. તો હું માની લઉં કે અહીંયા એક તાર છે. અહીંયા કોણ છે? એક તાર. અને આ તાર સાથે આપણે એક બેટરી જોડી દઈએ. ચાલો, તો આમાંથી શું પસાર થશે? પ્રવાહ. હું માની લઉં આમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. ભાઈ પ્રવાહ ક્યારે પસાર થાય? જ્યારે વિદ્યુતભાર ગતિ કરે. વિદ્યુતભાર ગતિ કરે ત્યારે પ્રવાહ પસાર થાય. તો સ્વાભાવિક રીતે વિદ્યુતભાર માની લો કે આ બાજુ ગતિ કરે છે, તો આપણે તારના કોઈ પણ આડછેદ આગળ ઊભા રહી જઈએ અહીંયા. તો 1 એમ્પિયર પ્રવાહનો તાર છે. કેટલાનું વહન કરે છે? 1 એમ્પિયરનું વહન કરતા તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ કહે છે. 1 કુલમ વિદ્યુતભાર કહેવાય. યાદ રાખો, તમે કોઈ એવો તાર લઈ લો કે જેમાં કેટલો પ્રવાહ છે? 1 એમ્પિયર પ્રવાહ છે. એમાંથી કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં જેટલો વિદ્યુતભાર વહ્યો હોય એક જ દિશામાં, એને આપણે 1 કુલમ વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ. તો મારે અહીંયા લખવું હોય તો લખાય કે ભાઈ 1 કુલમ એટલે કોણ? 1 કુલમ એટલે 1 એમ્પિયર અને 1 સેકન્ડમાં. એટલે આ યાદ રાખવાનું. કુલમ કોણ છે? એક સાધિત એકમ કહેવાય, વિદ્યુતભારનો એકમ. પણ મૂળભૂત ભૌતિક રાશિઓના સ્વરૂપમાં ફેરવવો હોય તો કુલમ એટલે કોણ? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. અને આનું પારિમાણિક સૂત્ર જો તમારે લખવું હોય તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર M0L0T1A1. યાદ રાખો, 0 ના બોલો તો આને આપણે T1A1 બોલીશું. શું બોલીશું? T1A1. વિદ્યુતભારનો SI એકમ શું છે? T1A1. ભાઈ વિદ્યુતભાર કેવી રાશિ છે? વિદ્યુતભાર કેવી રાશિ છે? તો વિદ્યુતભાર એ અદિશ રાશિ છે. અદિશ, એને કોઈ દિશા ના હોય. ભાઈ એક ગુણધર્મ છે, એને કોઈ દિશા નથી. તો વિદ્યુતભાર એ અદિશ રાશિ છે. ચાલો આગળ વધીએ. હવે કોઈ પણ પદાર્થની વાત કરીએ તો અહીંયા વૈજ્ઞાનિકોએ શું સાબિત કર્યું કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેવો વિદ્યુતભાર ધરાવે છે? સમાન વિદ્યુતભાર, સમાન મૂલ્ય, એનું મૂલ્ય સરખું હશે, સમાન મૂલ્યનો વિદ્યુતભાર ધરાવે છે. પણ એક પ્લસ હશે અને એક માઇનસ હશે. તો આપણે એની વેલ્યુ કહી દઈએ કે ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. હવે આ કેવી રીતે લેવામાં આવ્યો એ વૈજ્ઞાનિકો પ્રયોગો કરતા હોય એ પ્રમાણે એ લેતા હોય છે. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લેવામાં આવે છે E. યાદ રાખજો પણ માઇનસ, અને એની વેલ્યુ છે -1.6 × 10⁻⁹ કુલમ.
ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો ગણવામાં આવ્યો? મૂલ્યની દ્રષ્ટિએ કહેવા જઈએ તો 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ, અને આગળ ચિહ્ન માઇનસ, એનો મતલબ ઇલેક્ટ્રોન ઋણ પ્રકૃતિનો વિદ્યુતભાર ધરાવે છે. અને પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ લેવામાં આવે. મૂલ્ય તો સેમનું સેમ જ છે, 1.6 × 10⁻19 કુલમ, પણ વિદ્યુતભાર એનો પ્લસ પ્રકૃતિનો લેવામાં આવે. કયો? પ્લસ. હવે કોઈ આપણને પૂછે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻19 કુલમ માઇનસ. પણ આખો દિવસ એટલું લાંબુ બોલવું જરૂરી નથી. આપણે બોલી જઈશું ઈ. ઈનો મતલબ શું થાય? ઈનો મતલબ થાય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આ શું છે એ પણ થોડી વાર રહીને શીખીએ. વિદ્યુતભારનો પ્રાથમિક ઘટક છે. કોણ છે? વિદ્યુતભારનો પ્રાથમિક એકમ, જેનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. હવે જો તમને કોઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પૂછે તો આપણે બોલી જવાનું કે ભાઈ માઇનસ ઈ. મૂલ્ય આટલું. ઈ એક આંકડો છે. ઈ કોણ છે? એક આંકડો. જી આપણે કેવું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઈએ છીએ. ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ આપણે કેવી લઈ લઈએ છીએ? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ રીતે ઈ પણ એક વેલ્યુ યાદ રાખવાની. સ્મોલ ઈ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 કુલમ. પ્રોટોન હોય તો પ્લસ ઈ, ઇલેક્ટ્રોન હોય તો માઇનસ ઈ. વેલ્યુ ક્લિયર થઈ? તો આપણે અહીંયા જોઈ શકીએ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બંનેના વિદ્યુતભારના મૂલ્યો સરખા છે. પણ એક ધન છે, એક ઋણ છે. ખરું? આગળ વધીએ. હવે કોઈ પણ પરમાણુની વાત કરીએ. કોઈ પણ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. એનો મતલબ એવો થયો કે એમાં n પ્રોટોન હોય તો n પ્રોટોનનો વિદ્યુતભાર શું થાય? એક પ્રોટોનનો ઈ એવા n પ્રોટોન, તો એનો વિદ્યુતભાર થાય ne, પણ એ પ્લસમાં હશે. અને જેટલા પ્રોટોન છે એટલા જ કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. તો કોઈ પણ પદાર્થ ઉપર જેટલો ધન વિદ્યુતભાર હોય તેટલો જ કોણ હશે? ઋણ વિદ્યુતભાર હશે. માટે યાદ રાખો, જે પરમાણુ છે, કોણ છે? પરમાણુ એક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. યાદ રાખવાનું, પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કેમ તટસ્થ છે? કારણ કે પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે, જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે. માટે કોઈ પણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. ખરું કે નહીં? તો પછી આપણા મગજમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તો પદાર્થ પર વિદ્યુતભાર ઉત્પન્ન કેવી રીતે થયો? પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે અને એ ભેગા થઈને અણુ બનાવે, અણુ દ્રવ્ય બનાવે, તો પદાર્થમાં વિદ્યુતભાર ઉત્પન્ન થાય કેવી રીતે? તો સમજો અહીંયા દરેક જણ. તો જ્યારે બે પદાર્થો વચ્ચે કોઈ આંતરક્રિયા થાય, કોઈ શું થાય? આંતરક્રિયા થાય, ત્યારે માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થથી બીજા પદાર્થ પર જાય છે. યાદ રાખો, પ્રોટોન અને ન્યુટ્રોન એ ન્યુક્લિયસમાં પ્રબળ રીતે જકડાયેલા હોય છે. તેથી સામાન્ય પ્રક્રિયાઓમાં એ ગતિ કરતા નથી. યાદ રાખો, જ્યારે બે પદાર્થો, હું એવું કહી દઉં કે ચાલો મારી પાસે બે પેન છે, આમ તો સરખી પેન છે એટલે ના લેવાય, પણ માની લો કે મારી પાસે બે પેન છે, અલગ અલગ છે, બંનેનું દ્રવ્ય અલગ અલગ છે. હવે આમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, એટલે જેટલો ધન વિદ્યુતભાર છે આમાં, એટલો જ આમાં ઋણ વિદ્યુતભાર છે. સેમ વસ્તુ આમાં પણ એવું છે કે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, જેટલો ધન વિદ્યુતભાર એટલો ઋણ વિદ્યુતભાર. તો આ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, આ પણ તટસ્થ છે.
પણ જ્યારે આ બે પદાર્થો વચ્ચે કોઈ આંતરક્રિયા થાય, એમની વચ્ચે ઘર્ષણ કરાવીએ કે અન્ય કોઈ પ્રક્રિયા થાય, કોઈ કણ એના ઉપર મારીએ જોરથી કે ગમે તે કરીએ કોઈ પ્રક્રિયા, તો એ પ્રક્રિયામાં હેરફેર માત્ર કોની થાય? ભાઈ હેરફેર માત્ર ઇલેક્ટ્રોનની થાય. હેરફેર માત્ર કોની થાય? ઇલેક્ટ્રોનની જ હેરફેર થાય. માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકે. કેમ? તો આપણે ભણી ગયા કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં છે? ઇલેક્ટ્રોન ક્યાં છે? ભાઈ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે. બહારની કક્ષામાં એ ઓછા બળથી જકડાયેલા હોય, બંધન ઉર્જા ઓછી હોય, એટલે ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત થઈ જાય. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન એ તો ન્યુક્લિયસની અંદર આવેલા છે અને ન્યુક્લિયસમાં એ પ્રબળતાથી જકડાયેલા હોય, એટલે જલ્દીથી એ ગતિ કરી શકતા નથી. તો માત્ર હેરફેર થશે તો માત્ર કોની થશે? ઇલેક્ટ્રોનની જ હેરફેર થશે. બરાબર છે. જ્યારે પ્રોટોન ન્યુટ્રોન એ ગતિ કરી શકતા નથી. તો આનો અર્થ એ થયો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે કેવો બને છે? ધન વિદ્યુત ભારિત બને છે. કેવી રીતે? સમજીએ. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે કેવો બને છે? ઋણ વિદ્યુત ભારિત બને છે. ખરું કે નહીં? ઇલેક્ટ્રોન કેવો વિદ્યુતભાર ધરાવે? ઋણ વિદ્યુતભાર ધરાવે. ચાલો એક એક્ઝામ્પલ પકડીને ચાલીએ. હું માની લઉં કે આ એક પદાર્થ છે, હા એક પદાર્થ છે. આનું નામ એ પાડી દઈએ, આનું નામ બી પાડી દઈએ. ખરું? ચાલો માની લે કે આમાં શરૂઆતમાં 100 પ્રોટોન હતા અને 100 ઇલેક્ટ્રોન હતા. હા કે ના? 100 પ્રોટોન 100 ઇલેક્ટ્રોન. આમાં પણ શું હતું? ચાલો માની લઈએ કે આમાં 200 પ્રોટોન હતા, 200 ઇલેક્ટ્રોન હતા. બરોબર છે. 100 પ્રોટોન 100 ઇલેક્ટ્રોન, 200 પ્રોટોન 200 ઇલેક્ટ્રોન. તો શરૂઆતમાં બિફોરની વાત કરીએ. આ ક્યારની વાત થાય છે? બિફોર. ખબર? પેલા લોકો બોડી ઉતારતા હોય ત્યાં લખતા હોય કે અમારી સંસ્થા જોઈન્ટ કર્યા પહેલા શું હતા અને હવે શું છે. તો બંને વચ્ચે પ્રક્રિયા કરતા પહેલા માની લો કે એ પદાર્થ જેમાં 100 પ્રોટોન છે, 100 ઇલેક્ટ્રોન છે, તો એના ઉપરનો ચોખ્ખો વિદ્યુતભાર ગણવામાં આવે ક્યુ નેટ. નેટ એટલે ચોખ્ખો વિદ્યુતભાર. એમાં પ્રોટોન પણ છે, ઇલેક્ટ્રોન પણ છે સરખા. 100 પ્રોટોન, એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? ભાઈ એક પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ, અને એવા 100 પ્રોટોન. અને બીજા કોણ છે? ઇલેક્ટ્રોન. ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો એ પણ માઇનસ ઈ અને એ પણ 100 છે. તો આ બંનેનો સરવાળો કરી દઈશું તો એ પદાર્થ ઉપર ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થઈ જશે? 0. સેમ વસ્તુ તમે બી પદાર્થ માટે પણ કહેશો. કયા પદાર્થ માટે? બી પદાર્થ માટે. તો પણ એમાં 200 પ્રોટોનનો પ્લસ ઈ વિદ્યુતભાર અને પ્લસ 200 ઇલેક્ટ્રોનનો માઇનસ ઈ વિદ્યુતભાર, એટલે ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હશે? 0. શરૂઆતમાં 2 ગોળા લીધા, આનો પણ ચોખ્ખો વિદ્યુતભાર 0, આનો પણ ચોખ્ખો 0. કેમ? કારણ કે બંને ઉપર જેટલા પ્રોટોન ઇલેક્ટ્રોન છે એટલા જ બીજા પર પણ સેમ જ છે. પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ જ છે. હવે શું કર્યું? હવે સંપર્ક બાદ, આફ્ટર. સંપર્ક બાદ એટલે આપણે શું કહીશું આને? આફ્ટર. બસ સંપર્ક કરાવ્યો પછી શું થયું? સંપર્ક કરાવ્યો પછી હું એવું માની લઉં અહીંયાથી કે આ એ ગોળો છે, આ બી ગોળો છે, આના ઉપરથી 20 ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા. એન કેટલા? 20 ઇલેક્ટ્રોન કોની ટ્રાન્સફર થશે? જ્યારે એ અને બી બે ગોળાઓને એકબીજા સાથે ઘસવામાં આવશે તો ટ્રાન્સફર માત્ર કોનું થશે? ટ્રાન્સફર માત્ર ઇલેક્ટ્રોનનું થાય. પ્રોટોન અને ન્યુટ્રોન તો ક્યાં છે? ન્યુક્લિયસમાં. એટલે એ તો ગતિ કરવાના નથી, માત્ર હેરફેર કોની થશે? ઇલેક્ટ્રોનની થશે. તો હું માની લઉં કે આના ઉપરથી 20 ઇલેક્ટ્રોન બી ઉપરથી એ ઉપર આવ્યા છે. 20 ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવ્યા? બી ઉપરથી એ ઉપર. તો હવે મને કહો એ ઉપર પ્રોટોન કેટલા? ભાઈ પ્રોટોન તો 100 જ રહેશે. એ ઉપર પ્રોટોન કેટલા? એ તો 100 જ રહેશે. કેમ 100? કારણ કે પ્રોટોનની તો હેરફેર થઈ નથી. હા, પણ ઇલેક્ટ્રોનની હેરફેર થઈ. આના ઉપરથી 20 ઇલેક્ટ્રોન અહીં આવી ગયા એટલે આના ઉપર ઇલેક્ટ્રોન કેટલા? 120 ઇલેક્ટ્રોન. ખબર પડી? અહીંયાથી 20 ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે તો આના ઉપર પ્રોટોન તો 100 જ રહેશે, ઇલેક્ટ્રોન 120 થશે. જ્યારે આમાં પ્રોટોન તો ગયા જ નથી એટલે પ્રોટોન 200 જ રહેશે, પણ ઇલેક્ટ્રોન 20 ઘટી ગયા એટલે એના ઇલેક્ટ્રોન થશે કેટલા? 180 ઇલેક્ટ્રોન.
હા કે ના? તો હવે વિદ્યુતભાર ગણીએ. ક્યારે? આફ્ટર સંપર્ક પછીની વાત થાય છે. તો ક્યુ વિદ્યુતભાર ગણીએ. કોનો? એ ઉપરનો. ચાલો એ ઉપર ટોટલ વિદ્યુતભાર ગણીએ. તો ભાઈ પ્રોટોન કેટલા છે? 100. એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? પ્લસ ઈ. હું પ્લસ ઈ બોલું એટલે મગજમાં સેટ હોવું જોઈએ કે વેલ્યુ આટલી ગણાય. વેલ્યુ કેટલી ગણાય? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. આખું લખવામાંથી મુક્તિ મેળવવા માટે આપણે પ્લસ ઈ લખેલું છે, યાદ રાખવાનું, બરાબર છે? એટલે ઈ એટલે કોણ? 1.6 × 10⁻19 કુલમ. પ્રોટોન હોય તો પ્લસ, ઇલેક્ટ્રોન હોય તો માઇનસ. તો પછી એ ઉપરનો વિદ્યુતભાર કહીએ તો 100 પ્લસ ઈ, 100 પ્રોટોનનો વિદ્યુતભાર, અને બીજો કેટલો? વત્તા 120 ઇલેક્ટ્રોન, પણ એનો વિદ્યુતભાર માઇનસ હશે. તો આનું સાદુરૂપ આપો તો 100 પ્લસ 100 ઈ થાય અને માઇનસ 120 ઈ થશે. તો આ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? માઇનસ 20 ઈ જેટલો. થાય કે ના થાય? અને અહીંયા કિંમત મૂકી દો તો -20. ઈની જગ્યાએ વેલ્યુ મૂકવી હોય તો શું મુકાય? તો ઈની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈશું 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. અને સાદુરૂપ આપશો તો -32, 32 થાય ને, ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. આ કોના ઉપરનો વિદ્યુતભાર થઈ ગયો? આ વિદ્યુતભાર થઈ ગયો એ ઉપરનો. અને બી ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો ભાઈ બી ઉપરનો વિદ્યુતભાર કહેવા જઈએ તો ચાલો, બી ઉપર કોણ છે? 200 પ્રોટોન. તો મારથી લખાય 200 પ્રોટોનનો પ્લસ ઈ વિદ્યુતભાર પ્લસ 180 ઇલેક્ટ્રોનનો માઇનસ ઈ વિદ્યુતભાર. એટલે આનું સાદુરૂપ આપો તો 200 ઈ માઇનસ 180 ઈ. આ થશે 20 ઈ, પણ કેવું થશે? પ્લસ. આ જ કિંમતો સેમ ત્યાં લાગુ પાડી દઈએ તો 20 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. આ થઈ જશે 32 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, પણ કેવું? પ્લસ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો આપણે શું કર્યું અહીંયા? શરૂઆતમાં 2 ગોળા પ્રારંભમાં કેવા હતા? તટસ્થ. કેમ તટસ્થ? કારણ કે દરેક ઉપર જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. બંનેના વિદ્યુતભાર સરખા છે, પણ એક ધન એક ઋણ છે, એટલે ચોખ્ખો વિદ્યુતભાર શરૂઆતમાં 0 હતો. એ રીતે બી પર પણ 0 હતો. પણ આ બે પદાર્થોને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવ્યા ત્યારે શું જોવા મળ્યું? કે ભાઈ બી ઉપરથી એ ઉપર 20 જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા, અને માત્ર ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થયા, પ્રોટોન ન્યુટ્રોન ટ્રાન્સફર થતા નથી. તો પછી જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ વિદ્યુતભાર મેળવે છે, અને મેળવે તો એના ઉપર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થયો. જે પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એની પાસે વધારાના 20 પ્રોટોન રહ્યા, ખરું ને? વધારાના 20 પ્રોટોન રહ્યા, તો એ પ્રોટોનનો ધન વિદ્યુતભાર પદાર્થ ઉપર પ્રસ્થાપિત થયો હશે. ખબર પડી? તો આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગયું. શું ભાઈ? કે જ્યારે બે પદાર્થને એકબીજા સાથે કોઈ આંતરક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોનની હેરફેરના કારણે વિદ્યુતભાર ઉત્પન્ન થાય. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન વિદ્યુતભારિત બને, અને જે ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ વિદ્યુતભારિત બને છે. સેટ. ચાલો આગળ વધીએ. તો પછી અહીંયા સમજો કે કોઈ પદાર્થ ઋણ વિદ્યુતભારિત બને છે, કોઈ પદાર્થ કેવો બને છે? ઋણ વિદ્યુતભારિત. ભાઈ ઋણ વિદ્યુતભારિત બનાવો એનો મતલબ શું? કોઈ પણ પદાર્થને ઋણ વિદ્યુતભારિત બનાવવો એનો મતલબ શું? કે એના ઉપર ઇલેક્ટ્રોન ઉમેરવા. જો ઇલેક્ટ્રોન ઉમેરશો તો તમે કંઈક દળ ઉમેર્યું, દળ ઉમેરો છો એટલે પદાર્થના દળમાં વધારો થાય. શું થાય? પદાર્થના દળમાં વધારો થાય. બહુ જ નોમિનલ વધારો થાય, કારણ કે આપણે આગળ ભણી ગયા ઇલેક્ટ્રોનનું દળ કયા ક્રમનું છે? 10⁻31 ઘાત કિલોગ્રામ. બરોબર છે? એટલે દળ નોમિનલ, પણ જે હોય એ ભાઈ, પણ દળ તો થોડુંક વધશે જ. અને જે પદાર્થ ધન વિદ્યુતભારિત બને છે, ભાઈ ધન વિદ્યુતભારિત ક્યારે બન્યો હશે પદાર્થ? કે જ્યારે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું દળ શું થાય? દળ એનું ઘટે છે. દળ એનું ઘટે છે. ક્લિયર થયું ભાઈ દરેક જણને? હા કે ના? પાકો? ચાલો આગળ વધીએ. હવે આટલા સુધી આઈ હોપ કે દરેક જણને મગજમાં સેટ થઈ ગયું હશે. પાકો? નેક્સ્ટ. 1 મિનિટ. ચાલો નવા ટોપિક તરફ આગળ વધીએ.
શું છે ભાઈ નવો ટોપિક? મૂળભૂત વિદ્યુત ભાર અને ક્વોન્ટમીકરણ. મૂળભૂત વિદ્યુત ભાર અને ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. સૌથી પહેલા આપણે એક એની સેન્ટેન્સ, એનું વિધાન આપણે વાંચી લઈએ. શું કહે છે? કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આનો મતલબ શું થાય એ સેન્ટેન્સમાં આપણે વાંચ્યું, પણ થોડુંક સમજીએ કે માની લો કે જો કોઈ પદાર્થ હોય અને એના ઉપર ક્યુ વિદ્યુત ભાર હોય, જો કોઈ પદાર્થ પર ક્યુ વિદ્યુત ભાર હોય તો ક્યુ બરાબર એન ઈ જેટલું હોય. પછી એ પ્લસ કે માઇનસ હોઈ શકે, પણ એની વેલ્યુ જે છે એ એન પૂર્ણાંકમાં 0, 1, 2, 3 આવી જ હોઈ શકે. એટલે જો કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે તો એ કમ્પલસરી પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે આ પૂર્ણ ગુણાંક છે. કોના પૂર્ણ ગુણાંકમાં? ઈના પૂર્ણ ગુણાંકમાં. આપણે સેન્ટેન્સ શું વાંચ્યું કે ભાઈ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો આપણે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો, પણ એ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો આપણે બોલ્યા કે ભાઈ એ વિદ્યુત ભારનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોઈ શકે. ખબર પડી? તો જો કોઈ પદાર્થ ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવે તો એના ઉપર વિદ્યુત ભાર શું હોઈ શકે? ક્યુ બરાબર પ્લસ માઇનસ એનઈ. એન કોણ છે? કોક પૂર્ણાંક. અને ઈ કોણ? ભાઈ ઈ જે છે એ છે મૂળભૂત વિદ્યુત ભાર. કોણ છે? મૂળભૂત વિદ્યુત ભાર. હવે આપણને પ્રશ્ન થાય કે જે રીતે મૂળભૂત કણો હતા એ રીતે મૂળભૂત વિદ્યુત ભાર આવ્યો. ભાઈ મૂળભૂત વિદ્યુત ભાર એ બીજો કોઈ નહીં પણ આ એ ઇલેક્ટ્રોનનો જ વિદ્યુત ભાર છે. કોનો? ઇલેક્ટ્રોનનો જ વિદ્યુત ભાર છે. અને એનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ 1.6 × 10⁻⁹ કુલમ. એનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ. હવે એવું કેમ બોલવામાં આવ્યું કે પૂર્ણ ગુણાંકમાં હોય? હવે તમે સમજો, આપણે દ્રવ્યના ભાગ પાડ્યા તો અણુઓ બન્યા, અણુઓના ભાગ પાડ્યા પરમાણુઓ બન્યા. પરમાણુઓ કોના બનેલા છે? મૂળભૂત કણોના. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હાલના તબક્કે મૂળભૂત વિદ્યુત ભારો ધારી લઈએ તો હેરફેર ઇલેક્ટ્રોનની થાય છે. અને ઇલેક્ટ્રોન મૂળભૂત કણ હોવાથી એનો આગળ ભાગ પાડવો શક્ય નથી. એનો મતલબ સિમ્પલ થઈ ગયો કે ભાઈ કોઈ પણ પદાર્થ ગુમાવશે તો કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, કાં તો 2, કાં તો 3, કાં તો 4 મેળવશે તો પણ કાં તો 1 મેળવે, 2 મેળવે, 3 મેળવે. એવું બની શકે કે કોઈ પદાર્થ 5.5 ઇલેક્ટ્રોન મેળવે છે, 5 આખા અને 1 અડધો. ભાઈ અડધો ઇલેક્ટ્રોન શક્ય નથી, ખરું કે નહીં? કારણ કે મૂળભૂત કણ છે. તો હેરફેર માત્ર કોની થાય છે? ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોન ઉપરનો જે વિદ્યુત ભાર છે એને જ આપણે મૂળભૂત વિદ્યુત ભાર તરીકે લઈએ છીએ, જેની વેલ્યુ કેટલી છે? ઈ બરાબર 1.6 × 10⁻⁹ કુલમ. અને આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા એમ જો કોઈ પદાર્થ એન વિદ્યુત ભાર મેળવશે, જો એન વિદ્યુત ભાર અહીંયા લખી દઈએ કે જો કોઈ ઇલેક્ટ્રોન એન ઇલેક્ટ્રોન મેળવે તો એના ઉપરનો વિદ્યુત ભાર કેટલો? તો ક્યુ બરાબર -ne. અને જો કોઈ પદાર્થ એન ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો વિદ્યુતભાર ક્યુ બરાબર કેટલો થશે? પ્લસ એની જેટલો હશે. સેટ થયું દરેકના મગજમાં? ઓકે, આગળ વધીએ. તો વેલ્યુ યાદ રાખવાની. શું તો સૂત્ર યાદ રાખીશું. ક્યુ બરાબર એની. ઈ કોણ? 1.6 × 10⁻⁹ કુલમ. એન કોણ? ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પાકો? તો આપણે અહીંયા સાદી ભાષામાં વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ આ એ પદાર્થ તટસ્થ હતો, બી પદાર્થ તટસ્થ હતા. આ બંને તટસ્થ છે શરૂઆતમાં, અને હવે આ બંને ઉપરથી કોઈ પ્રક્રિયા થઈ, અહીંયાથી એન ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય છે, એન ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય છે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ પ્લસ એન ઈ જેટલો વિદ્યુતભાર મેળવશે, અને જે મેળવશે અહીંયા એ ઋણ વિદ્યુતભાર મેળવશે. કેટલો? -ne. ખરું? હવે ધ્યાન રાખો, કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર નથી એવું આપણે ક્યારેય નહીં બોલીએ. દરેક પદાર્થ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો તો બનેલો જ છે. એટલે દરેક પદાર્થ, આ શબ્દો હું લખાઈશ નહીં પણ બોલીશ, એટલે મગજમાં સેટ કરી લો કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર નથી એવું બોલવું યોગ્ય નથી. કારણ કે દરેક પદાર્થ શાનો બનેલો છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો તો બનેલો જ છે. ઇલેક્ટ્રોન એક વિદ્યુતભાર છે,
પ્રોટોન એક વિદ્યુતભાર છે, ખરું કે નહીં? તો વિદ્યુતભાર તો છે, પણ આખા પદાર્થની જ્યારે વાત કરવામાં આવે તો જેટલા ઇલેક્ટ્રોન્સ છે એટલા જ પ્રોટોન્સ છે. એટલે જેટલો ધન વિદ્યુતભાર એટલો ઋણ વિદ્યુતભાર. તો આપણે એવું બોલવાનું કે તટસ્થ પદાર્થ પર, કયા પદાર્થ પર? તટસ્થ પદાર્થ પર વિદ્યુતભાર નથી એવું નહીં બોલીએ, ચોખ્ખો વિદ્યુતભાર નથી, ચોખ્ખો વિદ્યુતભાર નથી. પણ જ્યારે એવા બે પદાર્થો વચ્ચે કોઈ આંતરક્રિયા થશે ત્યારે વિદ્યુતભારોની હેરફેર થઈ અને નેટ વિદ્યુતભારો ઉત્પન્ન થશે. જે ગુમાવશે એ ધન બનશે ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોન ગુમાવશે ધન બનશે, જે ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ વિદ્યુતભારિત બનશે. ક્લિયર થયું દરેક જણને? ચાલો આગળ વધીએ. હજુ તો બચ્ચાઓ એવું જોવા મળ્યું હવે કે જે મોટા ભાગના કણો છે જે વિદ્યુત ભારિત હોય, આયનો છે કે જેની પણ હેરફેર બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને વિદ્યુતભાર ઉત્પન્ન થયો તો કમ્પલસરી કેટલો હશે? એની જેટલો. તો આપણે જુદા જુદા પદાર્થો માટે વાત કરી લઈએ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો લેવામાં આવે છે? ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો આપણે લઈએ છીએ -E -1.6 × 10⁻⁹ કુલમ. પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો લેવામાં આવે છે? પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો લેવામાં આવે છે? +E અને એની વેલ્યુ છે 1.6 × 10⁻⁹ કુલમ. હવે આગળ ચર્ચા કરીએ. ભાઈ હું બીજા કોઈ કણ લખું, ચાલો ડ્યુટેરોન લખું. ડ્યુટેરોન. ભાઈ ડ્યુટેરોન એ કોણ છે? હાઇડ્રોજન જે છે ને એનો સમસ્થાનિક છે, એનું ન્યુક્લિયસ ગણાય. હાઇડ્રોજનનો સમસ્થાનિક એનું ન્યુક્લિયસ ગણાય. અને ડ્યુટેરોન એટલે યાદ રાખજો, હું લખું છું આ પ્રમાણે, આની ચિંતા હમણાં કરતા નહીં. આ જે છે એ કોણ? એક પ્રોટોન. આમાં એક પ્રોટોન આવેલો હોય, આમાં એક કોણ આવેલો હોય? પ્રોટોન. અને ડ્યુટેરોનમાં બીજો એક કોણ આવેલો હોય? ન્યુટ્રોન આવેલો હોય. કોણ આવેલું હોય? ન્યુટ્રોન. એક પ્રોટોન એક ન્યુટ્રોન. તો પછી એના ઉપરનો વિદ્યુતભાર ગણવો હોય તો શું થાય? એમાં એક પ્રોટોન આવેલો છે એટલે એક પ્રોટોનનો વિદ્યુતભાર +E થાય, ખરું કે નહીં? અને એની વેલ્યુ તમે જાણો જ છો, લખવી હોય તો લખી દઈએ 1.6 × 10⁻⁹ કુલમ. ચાલો બીજો એક કણ કહીએ. બીજો એક છે આલ્ફા કણ. ભાઈ આલ્ફા કણ એ બીજું કોઈ નહીં પણ એ હિલિયમનો ન્યુક્લિયસ છે. કોણ છે? હિલિયમનો ન્યુક્લિયસ. અત્યારે ટેમ્પરરી આપણને કામ લાગશે એટલા માટે લખાવું છું, બરોબર છે? તો અહીંયા આલ્ફા કણનો વિદ્યુતભાર એ હિલિયમનો ન્યુક્લિયસ છે એટલે એના આ રીતે લખાય 2He4. હમણાં આ શું છે હું હમણાં સમજાવું તમને શાંતિથી. પણ આમાં બે પ્રોટોન આવેલા હોય. કોણ આવેલા હોય? બે પ્રોટોન અને બે ન્યુટ્રોન આવેલા હોય. તો પછી તમારે એનો વિદ્યુતભાર કેવો હોય? તો ન્યુટ્રોન તો તટસ્થ છે પણ પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર કેટલો લઈશું? +2E લઈશું. તો આ થઈ ગયું તમારું +2 × 1.6 × 10⁻⁹. આ થઈ જશે 3.2 × 10⁻⁻ કેટલી થશે? 19 કુલમ. કેટલું થશે? 3.2 × 10⁻⁹ કુલમ જેટલું થઈ જશે, ખરું કે નહીં? આગળ વધીએ. પોઝિટ્રોન. ભાઈ એક કણ આગળ આવશે, હમણાં કદાચ આવે તો તમને ખબર હોવી જોઈએ. પોઝિટ્રોનનો વિદ્યુતભાર +E છે. કેટલો છે? +E. તમે આગળ જઈને ચેપ્ટર 13માં શીખશો. ન્યુક્લિયસમાંથી જ્યારે બીટા કણોનું ઉત્સર્જન થાય ત્યારે એક કણ છે એનું નામ છે પોઝિટ્રોન. અને પોઝિટ્રોનના બધા જ ગુણધર્મો ઇલેક્ટ્રોન જેવા છે. પોઝિટ્રોનના બધા જ ગુણધર્મો ઇલેક્ટ્રોન જેવા છે. ખાલી ફરક એટલો છે કે પોઝિટ્રોન ધન વિદ્યુતભાર ધરાવે છે. એટલા માટે એને પોઝિટિવ ઇલેક્ટ્રોન શોર્ટ ફોર્મમાં પોઝિટ્રોન કહેવાય. તેનો વિદ્યુતભાર +E બોલું એટલે આ સમજી જ જવાનું. અને બીજો છે બીટા માઇનસ કણ. ભાઈ બીટા માઇનસ કણ એ બીજો કોઈ નહીં, એ ઇલેક્ટ્રોન જ છે. આનું નામ શું છે? બીટા કણ. બીટા કણ. તો આ થશે તમારો વિદ્યુતભાર -E. બરોબર છે? ચાલો હજુ આગળ વધીએ. હવે માની લો થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. કોઈ પણ પરમાણુ જે છે, ભાઈ પરમાણુની સંજ્ઞા જે લખવી હોય ને એ પરમાણુની સંજ્ઞામાંથી આવી રીતે લખાય X. કાર્બન હોય તો અહીંયા C લખીશ, નાઇટ્રોજન હોય તો N લખીશ, ઓક્સિજન હોય તો O લખીશ, યુરેનિયમ હોય તો U લખીશ. આ પરમાણુની સંજ્ઞા છે. અને પરમાણુમાં X એટલે કોણ? ભાઈ X પરમાણુ છે. તો X પરમાણુમાં કોણ કોણ આવેલા હોય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણેય આવેલા હોય.
પણ હું આવું લખું છું એક્સ ઝેડ એ. આ શું છે? એક્સ ઝેડ એ. આ કોની સંજ્ઞા છે? આ સંજ્ઞા છે પરમાણુના ન્યુક્લિયસની સંજ્ઞા. કોની સંજ્ઞા છે? પરમાણુના ન્યુક્લિયસની સંજ્ઞા. હું હમણાં સમજાવું તમને કે ભાઈ એક્સ એટલે કોણ? માત્ર પરમાણુની સંજ્ઞા. અને આ રીતે લખવું એટલે પરમાણુ ના ગણાય. પરમાણુની અંદર કોણ આવેલું છે? ન્યુક્લિયસ. પરમાણુમાં આપણે શરૂઆતમાં જ ભણ્યા પરમાણુનો કેન્દ્રીય ભાગ કોણ હોય? ન્યુક્લિયસ. આજુબાજુ કોણ હોય? કક્ષાઓ. તો પછી આ જે કહેવાય એ એક્સ એટલે કોણ? પરમાણુ. તો હું આમ લખું ને ભાઈ, આમ. ચલો આમ લખું છું કાર્બન. તો આ કોણ છે? કાર્બનનો પરમાણુ. કાર્બનનો પરમાણુ. અને હું આવું લખું કાર્બન 612 તો આ થાય કાર્બનનો ન્યુક્લિયસ. કોણ થાય? કાર્બનનો પરમાણુનો ન્યુક્લિયસ. ખ્યાલ આવ્યો દરેકના મગજમાં? ચાલો આગળ વધીએ હવે. તો પછી આપણા પ્રશ્ન એ થાય કે ભાઈ એક્સ સર તમે ઝેડ એ લખ્યું, આ એક્સ ઝેડ એ લખો છો, આ કોણ છે? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસમાં ઝેડ કોણ? આ ઝેડ ખરો એ કોણ? તો ભાઈ ઝેડ છે પરમાણુ ક્રમાંક. યાદ રાખો કોણ છે? પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક એટલે કોણ? તો ન્યુક્લિયસમાં રહેલા કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. કોની સંખ્યા છે? પ્રોટોનની સંખ્યા. અને એ કોણ છે? એને કહેવાય પરમાણુ દળાંક. એને શું કહેવાય? પરમાણુ દળાંક. અને પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યા. ન્યુક્લિયોન્સ. ભાઈ ન્યુક્લિયોન્સ એટલે કોણ? ન્યુટ્રોન અને પ્રોટોન. આ બંનેની ભેગી થઈને જે સંખ્યા થાય એને ન્યુક્લિયોન્સ કહેવાય. ક્લિયર થયું? તો યાદ રાખો હું એક્સ લખું તો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવેલા હોય. કારણ કે એક્સ કોણ છે? પરમાણુ. ખરું? પરમાણુમાં ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન હોય, વર્તુળાકાર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય. પણ હું આવું લખી દઉં કે એક્સ ઝેડ એ, આ ફોર્મમાં લખું તો આ પરમાણુ નથી થયો. પરમાણુનો કેન્દ્રીય ભાગ ન્યુક્લિયસ થયો. અને ન્યુક્લિયસમાં ઝેડ કોણ છે? આ સંજ્ઞામાં ઝેડ કોણ છે? ભાઈ ઝેડ છે પરમાણુ ક્રમાંક. ઝેડ કોણ છે? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક એટલે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અને એ કોણ? તો પરમાણુ દળાંક. અને પરમાણુ દળાંક એટલે કોણ? ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયસમાં કોણ કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનું ભેગું થઈને આપણે નામ કહીએ છીએ ન્યુક્લિયોન. તો બંનેની સંખ્યા છે. ક્લિયર થયું? ચાલો આગળ વધીએ છું. તો પછી હું આવું લખું તમને અહીંયા કે ભાઈ કાર્બન 612 માં કોણ કોણ આવેલા છે? 6 પ્રોટોન આવેલા છે અને 6 ન્યુટ્રોન આવેલા છે. ભાઈ ન્યુટ્રોન કેવી રીતે ખબર પડી 6 છે? તો 12 - 6. આ કોણ? પરમાણુ ક્રમાંક. ક્રમાંક એટલે કોણ? પ્રોટોનની સંખ્યા. તો કાર્બન 612 લખું ને હું અહીંયા શું લખું? કાર્બન 612 તો એમાં 6 પ્રોટોન હોય. ખરું? અને 12 એ કોણ છે? 12 એટલે પરમાણુ દળાંક. અને પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા. આ માત્ર કોની સંખ્યા છે? પ્રોટોનની સંખ્યા. આ કોની સંખ્યા? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આ માત્ર પ્રોટોનની સંખ્યા છે. અને આ ન્યુટ્રોન અને પ્રોટોનની ભેગી થઈને સંખ્યા છે. તો પછી મારે પ્રોટોન ગણવા હોય તો હું શું લખું? ભાઈ એ તો ગણવાની ક્યાં જરૂર છે? 6 આપેલા જ છે. પણ ન્યુટ્રોનની વાત કરીએ તો ટોટલ સંખ્યા છે પ્રોટોન, ન્યુટ્રોન. એમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરી નાખવાની. 12 - 6 કરો તો તમને આ મળી જાય. તો 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન. અને આમાં ઇલેક્ટ્રોન ના હોય, 0 ઇલેક્ટ્રોન હોય. કેમ ભાઈ 0 ઇલેક્ટ્રોન? કારણ કે આ શું છે? ન્યુક્લિયસ છે. આ કોણ છે? ન્યુક્લિયસ. પણ આ જ વસ્તુ કોઈ મને એવું કહે કે કાર્બન પરમાણુમાં શું છે? તો ભાઈ કાર્બન પરમાણુમાં 6 પ્રોટોન બી છે, 6 ઇલેક્ટ્રોન બી છે અને 6 ન્યુટ્રોન બી છે. યાદ રાખો. કારણ કે પરમાણુમાં તો ઇલેક્ટ્રોન પણ ગણાય. ખરું કે નહીં? તો પછી મને કોઈ એવું પૂછે કે કાર્બન પરમાણુનો વિદ્યુતભાર કેટલો? કાર્બન પરમાણુનો વિદ્યુતભાર કેટલો? તો આપણે કહી દઈશું કે ભાઈ કાર્બન પરમાણુનો ચોખ્ખો વિદ્યુતભાર 0. કેમ? કાર્બન પરમાણુમાં 6 પ્રોટોન, 6 ઇલેક્ટ્રોન એટલે ચોખ્ખો વિદ્યુતભાર 0 થઈ જાય. પણ કોઈ મને એવું કહે કે કાર્બન 612 માં વિદ્યુતભાર કેટલો? કાર્બન 612 માં વિદ્યુતભાર કેટલો? તો આપણા મગજમાં સેટ થવું જોઈએ કે ભાઈ આ ન્યુક્લિયસ કહેવાય અને ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ના ગણાય.
અને ઇલેક્ટ્રોન ના ગણાય તો એનો વિદ્યુતભાર પ્રોટોનના ધન વિદ્યુતભાર જેટલો થાય. એક પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ અને એવા 6 પ્રોટોન છે તો એનો વિદ્યુતભાર આટલો થઈ જશે. અને ગણતરી કરી લઈએ તો +6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 9.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલમ આટલો વિદ્યુતભાર થઈ જાય. સેટ થયું દરેકના મગજમાં? હા કે નહીં? ધ્યાનથી વિચારો બધું. એકદમ ડિટેલમાં જાઉં છું, આટલું ડિટેલમાં કોઈ નહીં ભણાવે, બરોબર છે? ધ્યાન રાખો. આગળ તો પછી એવો થાય કે એક્સ ઝેડ પરનો વિદ્યુતભાર કેટલો? એક્સ ઝેડ પરનો વિદ્યુતભાર, કોઈ પણ દ્રવ્ય તમને આપી દીધું, કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ, આપણે આની વાત કરીને આ તો એનો વિદ્યુતભાર કેટલો? ભાઈ આમાં કોણ કોણ છે? આમાં ઝેડ પ્રોટોન આવેલા છે, ઝેડ પ્રોટોન, અને એક પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ એવા ઝેડ પ્રોટોન, તો આના ઉપરનો વિદ્યુતભાર થઈ જશે પ્લસ ઝેડ ઈ. યાદ રાખો, એક્સ ઝેડ એ ઝેડ પ્રોટોનની સંખ્યા છે અને આ ન્યુક્લિયસ છે એટલે એમાં ઇલેક્ટ્રોન ના હોય તો પછી એનો વિદ્યુતભાર કેટલો ગણવાનો? પ્લસ ઝેડ ઈ જેટલો. ખરું? તો આ જ વસ્તુ મેં અહીંયા લખી હતી કે 1H2 આ ન્યુક્લિયસ છે. કોનો ન્યુક્લિયસ છે? હાઇડ્રોજનનો જે સમસ્થાનિક છે ડ્યુટેરોન, એનો ન્યુક્લિયસ છે. તો એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે, એક ન્યુટ્રોન. આ પ્રોટોન કહેવાય. બેમાંથી એક માઇનસ કરી દઈએ તો 2 - 1 એટલે 1 બચે તો ન્યુટ્રોન હશે. તો એમાં એક પ્રોટોનનો જ વિદ્યુતભાર છે એટલે મેં પ્લસ ઈ લખ્યો હતો. હા કે ના? અને બીજો કયો કોણ લખ્યો તો 2He4. ભાઈ 2He4 એટલે કોણ? 2He4 એ હિલિયમનો પરમાણુ નથી, હિલિયમનો ન્યુક્લિયસ છે, જેને આપણે આલ્ફા કણ કહીએ છીએ. આલ્ફા કણ એટલે કોણ? હિલિયમ પરમાણુ નહીં, હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ. તો હિલિયમ પરમાણુનો જે ન્યુક્લિયસ છે કેટલો છે? 2He4. સેટ થયું દરેકના મગજમાં? પાક્કો? તો અહીંયા કેટલો વિદ્યુતભાર મળી જશે આપણને? એના ઉપરનો +2E જેટલો હશે. અને એકવાર ઈ એટલે શું? 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલમ. તો આપણે આ મૂકી શકીએ છીએ. સેટ થઈ ગયું મગજમાં? ચાલો આગળ વધીએ. હજુ આપણે અહીંયા શું વાત કરી ગયા એ જોઈએ. ચલો ફરીવાર થોડુંક હવે આવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો, પ્રોટોનનો વિદ્યુતભાર આટલો, અને શરૂઆત અહીંયા કરી હતી આ રહી. એમાં એવું કીધું કે મૂળભૂત કણો કોણ? ભાઈ મૂળભૂત કણો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન છે. પણ હવે આધુનિક સંશોધનો શું કહે છે? ધ્યાન રાખજો ભાઈ. આધુનિક સંશોધનો એવું કહે છે, કે આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ તો મૂળભૂત કણ જ છે. ઇલેક્ટ્રોન કોણ છે? એ મૂળભૂત કણ જ છે. એનો આગળ ભાગ પાડવો શક્ય નથી. પણ જે પ્રોટોન્સ છે અને ન્યુટ્રોન્સ છે, પ્રોટોન અને ન્યુટ્રોન, આ બંને મૂળભૂત કણો નથી. આ જે કણો છે તે ક્વાર્ક્સ કણોના બનેલા છે. કયા કણોના? ક્વાર્ક્સ કણોના બનેલા છે. ભાઈ આધુનિક સંશોધનો એવું કહે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણો નથી, એમને પણ આગળ બીજા ભાગોમાં વહેંચી શકાય. અને જે ભાગ છે, જે નાના કણોના બનેલા છે, પ્રોટોન ન્યુટ્રોન, એ કણોનું શું નામ આપવામાં આવ્યું? ક્વાર્ક્સ કણો તરીકે ઓળખવામાં આવે. કયા કણો? ક્વાર્ક્સ. તો અહીંયા આપણે જોઈએ તો ક્વાર્ક્સ 2 પ્રકારના છે. ભાઈ ક્વાર્ક્સ 2 પ્રકારના છે. આમ તો ટોટલ 6 છે. આપણે 2ની જ વાત કરીએ હમણાં. એક અપ ક્વાર્ક્સ અને બીજો છે ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ યાદ રાખજો. ટોટલ આમ જોવા જઈએ તો 6 ક્વાર્ક્સ છે. અપ, ડાઉન, ટોપ, બોટમ, સ્ટ્રેન્જ, ચાર્મ. કયા? અપ, ડાઉન, ટોપ, બોટમ, સ્ટ્રેન્જ અને ચાર્મ. આમ કરી છે પણ આપણે નથી યાદ રાખવા. આપણે 2 યાદ રાખીએ, એક અપ ક્વાર્ક્સ અને બીજો ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સને આપણે યુ વડે દર્શાવીશું અને ડાઉન ક્વાર્ક્સને આપણે ડી વડે દર્શાવીશું. હવે આપણે જે ભણ્યા ને એનું થોડુંક હવે ઊંધું. આપણે શું ભણીએ અહીંયા કે ભાઈ કુદરતમાં જેટલા વિદ્યુતભારો મળે છે, કુદરતમાં જે વિદ્યુતભારો મળે છે એ કમ્પલસરી ઈના કયા ગુણકમાં હોય? પૂર્ણ ગુણકમાં હોય. એટલે કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભાર હોય તો કાં તો +E હોય, કાં તો +2E હોય, કાં તો +3E હોય,
એટલે હશે તો શામાં 1 E 2 E 3 E 4 E અપૂર્ણાંકમાં વિદ્યુતભાર હોઈ શકે નહીં, ખરું કે નહીં? પણ હવે આધુનિક સંશોધનો એવું કહે છે કે આ અપક્વાર્ક જે છે ને એના ઉપરનો વિદ્યુતભાર 2/3 E જેટલો વિદ્યુતભાર ધરાવે છે. અપક્વાર્ક કેટલો વિદ્યુતભાર ધરાવે છે? પ્લસ 2/3 E જેટલો. અને ડાઉન ક્વાર્ક્સ કેટલો વિદ્યુતભાર ધરાવે છે? ભાઈ ડાઉન ક્વાર્ક્સ -1/3 E જેટલો વિદ્યુતભાર ધરાવે છે. યાદ રાખો, હવે થોડોક લોચો કે સાલું આગળ તો એવું કીધું કે વિદ્યુતભાર હોય તો ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય, પણ એવું ક્યારે કીધું છે કે જ્યારે ઇલેક્ટ્રોનની હેરફેર થાય. ઇલેક્ટ્રોન હજુ પણ કયો કણ છે? મૂળભૂત કણ છે. ઇલેક્ટ્રોન હજુ પણ કયો કણ છે? મૂળભૂત કણ. એનો આગળ ભાગ પડતા નથી. એટલે અત્યારે પણ આપણે પેલા સૂત્ર વાપરીશું ને એને વળગી રહીશું કે ભાઈ કોઈ પણ વિદ્યુતભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય તો સાચું છે. પણ જ્યારે ન્યુક્લિયસની અંદર જોવામાં આવ્યું તો એવું જોવા મળે છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ કણોના બનેલા છે. જુદા જુદા ક્વાર્ક્સ ધરાવે છે. બે પ્રકારના ક્વાર્ક્સ છે, એક અપ ક્વાર્ક્સ અને બીજો ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ ઉપર વિદ્યુતભાર કેટલો? તો +2/3 E જેટલો છે. અને ડાઉન ક્વાર્ક્સ ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો -1/3 E. તો આ તો ઈના અપૂર્ણાંકમાં આવ્યું. ઈનો ગુણક ખરો પણ કેવો છે? પૂર્ણ નહીં, અપૂર્ણાંક ગુણાંક છે. હજુ સુધી ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ મળ્યું નથી. ક્વાર્ક્સ હંમેશા ક્વાર્ક્સ એ 3ની જોડમાં હોય છે. 3 ક્વાર્ક્સ કણોની જોડમાં હોય છે. એનો મતલબ એવો થાય કે પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સ ધરાવે છે. 3 ક્વાર્ક્સ ધરાવે છે. બરોબર છે? એક પ્રોટોનમાં 3 ક્વાર્ક્સ આવેલા હોય, ન્યુટ્રોન એમાં પણ 3 ક્વાર્ક્સ આવેલા હોય. બરોબર છે? તો પછી આપણે પ્રોટોનનું બંધારણ જો જોવું હોય તો આ રીતે જોઈ શકાય કે ભાઈ પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનનું બંધારણ, ભાઈ પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર કેટલો હોય છે? +E. મને ખબર છે પ્રોટોન ઉપર વિદ્યુતભાર કેટલો? +E. હવે પ્રોટોન શાનો બનેલો છે? અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. તો પ્રોટોનમાં કેટલા અપ હશે, કેટલા ડાઉન હશે? ભાઈ અપ અને ડાઉનનું મિશ્રણ એવી રીતે થવું જોઈએ કે પ્રોટોન ઉપર ચોખ્ખો વિદ્યુતભાર કેટલો રહે? +E. પ્રોટોન ઉપર ચોખ્ખો વિદ્યુતભાર કેટલો રહે? +E. તો આવું ક્યારે શક્ય બનશે? જો તો જ્યારે +2/3 E હોય, +2/3 E હોય, -1/3 E હોય. એનો મતલબ એવો થયો કે આ એક U છે, અપ ક્વાર્ક્સ. આ કોણ છે? અપ ક્વાર્ક્સ. આ કોણ છે? અપ ક્વાર્ક્સ. તો બીજો પણ U હોય અને આ કોણ? ડાઉન ક્વાર્ક્સ. આનો સરવાળો કરી જુઓ તો 2/3, 2/3 -1/3 એટલે 3/3 એટલે વિદ્યુતભાર થશે +E. તો આપણે લખવું હોય તો લખી શકીએ કે પ્રોટોનમાં, ભાઈ પ્રોટોનમાં કોણ હોય? પ્રોટોનમાં 2 અપ ક્વાર્ક્સ હોય અને 1 ડાઉન ક્વાર્ક્સ હોય. તો પ્રોટોનનું બંધારણ શું છે? UUD. અને ન્યુટ્રોનનું બંધારણ શું છે? ભાઈ ન્યુટ્રોનનું બંધારણ જો કહેવામાં આવે તો મારથી અહીંયા લખાય. ભાઈ ન્યુટ્રોન ઉપરનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? 0. તો 0 થવું જોઈએ. 0 થવા માટે આવું થાય +2/3 E, -1/3 E, -1/3 E. 2 - 1 - 1 એટલે 0. ખરું કે નહીં? તો અહીંયા એક અપ હોય અને 2 ડાઉન ક્વાર્ક્સ હોય. આ શાનું બંધારણ છે? ન્યુટ્રોનનું બંધારણ છે. તો પ્રોટોનમાં 2 અપ હોય, 1 ડાઉન હોય. ન્યુટ્રોનમાં 1 અપ હોય, 2 ડાઉન હોય. અને ઇલેક્ટ્રોનમાં, ભાઈ ઇલેક્ટ્રોન તો મૂળભૂત કણ છે, એ તો ડાઉન ક્વાર્ક્સ કશાનો બનેલો નથી. એટલે કોઈ ઇલેક્ટ્રોનનું બંધારણ આવું ના કરી દે. હા ભાઈ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? -E. તો -1/3 E, -1/3 E, -1/3 E. આ ખોટું છે. કારણ કે ઇલેક્ટ્રોન તો ક્વાર્ક્સના બનેલા નથી. ઇલેક્ટ્રોન તો મૂળભૂત કણો તરીકે જ લેવામાં આવે છે. ક્લિયર થયું દરેક જણને? હા કે ના? 100% સેટ થઈ જ જવું જોઈએ. ચાલો નેક્સ્ટ ટોપિક. નવો ટોપિક શું છે ભાઈ? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. કયો ટોપિક ભણવાનો છે? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. ભાઈ સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે સંરક્ષણ થવું એટલે શું? સંરક્ષણ થવું એટલે એ ભૌતિક રાશિ સમય સાથે બદલાય નહીં.
ખરું, અચળ રહે. ભૌતિક રાશિ કેવી રહે? અચળ. તો અહીંયા નિયમ પહેલા વાંચી લઈએ. ભાઈ નિયમ શું કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બૈઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. બરોબર છે. તો અહીંયા સમજવાનું પ્રશ્ન એ કરીએ કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર, ભાઈ આનો મતલબ એવો થાય કે આ તંત્રમાં કોઈ વિદ્યુત ભારિત વસ્તુ આવ જા ન કરી શકે. યાદ રાખો, જે ગુણધર્મથી અલગ કરેલું હોય તંત્ર અને પરિસર વચ્ચે એનો વિનિમય ના થાય. ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું એનો મતલબ શું? કે તંત્રની ઉષ્મા પરિસરમાં ના જાય, પરિસરની ઉષ્મા તંત્રમાં ના આવે. તો એ જ રીતે વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલું છે એનો મતલબ કે તંત્રનો વિદ્યુતભાર બહાર નહીં જાય અને બહારનો વિદ્યુતભાર કોઈ તંત્રમાં ના પડી શકે. પણ કોઈ વિદ્યુતભાર વિહીન વસ્તુ છે, વિદ્યુતભાર વિહીન વસ્તુ એ આવજા કરી શકે, આવજા કરી શકે. ખરું કે નહીં? તો અહીંયા શું કહે છે કે એવું તંત્ર વિચારો કે જેમાં ચોખ્ખો વિદ્યુતભાર, આપણે વિદ્યુતભાર નથી એવું ના બોલાય, ચોખ્ખો વિદ્યુતભાર ગમે તે હોઈ શકે. હવે અંદર એવી કોઈ પ્રક્રિયા થઈ કે જેના કારણે નવા વિદ્યુતભારો ઉત્પન્ન થયા કે નાશ પામ્યા, જે પણ પ્રક્રિયા થઈ હોય, પણ જો વિદ્યુતની દ્રષ્ટિએ તંત્ર અલગ કરેલું હોય તો તંત્રમાં જે વિદ્યુતભારો છે બિફોર પ્રક્રિયા અને આફ્ટર પ્રક્રિયા બંનેનો મૂલ્ય કેવું હશે? સરખું. એટલે વિદ્યુતભારોનો બૈઝિક સરવાળો અચળ રહે છે. એક સિમ્પલ ઉદાહરણ પકડીને ચાલીએ કે માની લો કે આવું એક સમઘન છે. આ સમઘન વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું છે. આમાં હવામાં બધા કણો ગતિ કરે છે. આમાં હવામાં બધા કણો શું કરે છે? અહીંયા ગતિ કરે છે. અહીંયા આ બધા કણો છે એ હવામાં ગતિ કરે છે. અને હું માની લઉં કે શરૂઆતમાં અહીંયા ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. કોઈ કે ના સર ચોખ્ખો વિદ્યુતભાર કંઈક લો ને, ભાઈ લેવો હોય તો 10 કુલમ લખી દેજો. બરોબર છે, આપણે નથી લેવું. હવે અહીંયા કોઈ વિદ્યુતભારિત વસ્તુ તો અંદર અવર જવર ના કરી શકે, પણ હું એવું માનું કે અહીંયાથી કોઈ વિદ્યુતભાર વિહીન વસ્તુ આપણે કહીએ તો ગેમા ફોટોન, આ વિકિરણ કહેવાય. ભાઈ વિકિરણ કોઈ વિદ્યુતભાર ના ધરાવતો હોય તો શક્તિશાળી ગેમા ફોટોન આવું કોઈ વિકિરણ અંદર દાખલ કરીએ અને અંદરનો કોઈ કણ છે એને તોડી નાખીએ. અંદર જે કણો છે એના ઉપર કોઈ ગેમા શક્તિશાળી ફોટોન, બહુ જ વિદ્યુત ચુંબકીય તરંગ છે, ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવે અને એ વિદ્યુતભાર વિહીન હોય, એના ઉપર કોઈ વિદ્યુતભાર ના હોય, તો એ જ્યારે તમે અંદર મારશો ત્યારે અંદરના કોઈ કણનું શું થશે? વિભાજન થઈ જશે, તૂટી જશે. તો માની લઈએ કે અહીંયા 2 કણો ઉત્પન્ન થાય છે, તો એક કણ કમ્પલસરી પ્લસ વિદ્યુતભાર ધરાવશે અને બીજો કણ એટલો જ ઋણ વિદ્યુતભાર ધરાવશે. એટલે ઉદાહરણ તરીકે હું એવું માનું કે એનું કોઈ જોડકું ઉત્પન્ન થાય છે તો એક પોઝિટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન, આનું જોડકું ઉત્પન્ન થાય છે. આ કોણ છે? પોઝિટ્રોન, કે જેના ઉપર પ્લસ વિદ્યુતભાર છે, અને બીજું છે ઇલેક્ટ્રોન. તો તમે એવું જોઈ શકો કે વિકિરણ આપાત કરતા પહેલા ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હતો? પહેલા 0, અને પછી કેવો હોય તો ઉત્પન્ન થયો પ્લસ સાથે માઇનસ પણ થાય છે, એટલે ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હશે? 0 જ હશે. આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યુતભારનો વ્યય થતો નથી, અલગ કરેલું તંત્ર છે. એટલે અહીંયા જેટલો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય એટલો જ ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. તો આવી પ્રક્રિયામાં ધન સમાન મૂલ્યના, એવું લખીએ આપણે, સમાન મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો એક સાથે ઉત્પન્ન થાય કે નાશ પામે. યાદ રાખો, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલી તંત્રમાં એવી જ પ્રક્રિયા શક્ય બને કે જેના પરિણામ સ્વરૂપ સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો એક સાથે ઉત્પન્ન થાય, અથવા તો એક નાશ પામે તો એક સાથે નાશ પણ પામે. ક્લિયર થયું દરેક જણને? એક બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. અહીંયા માની લો કે આ કોણ છે? એક કાચનો સળિયો છે. કોણ છે? કાચનો સળિયો.
આના ઉપર ધન ઋણ ધન ઋણ ધન ઋણ ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. જેટલા ધન વિદ્યુતભારો છે એટલા જ ઋણ વિદ્યુતભારો છે. અહીંયા માની લઈએ કે આ કોક રેશમનું કપડું છે. કયું કપડું છે? ચોપડીનું પ્રખ્યાત ઉદાહરણ છે આ. તો આમાં પણ જેટલો ધન ઋણ ધન ઋણ ધન ઋણ વિદ્યુતભારો છે. આનો પણ ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. તો શરૂઆતમાં આખા તંત્રનો વિદ્યુતભાર કહેવા જશો, આખા તંત્રનો વિદ્યુતભાર, તો ભાઈ આખા તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શરૂઆતમાં કેટલો છે? Q બરાબર 0 જ છે બંનેનો. હા કે ના? પણ હવે શું છે? બંનેને એકબીજા સાથે ઘસ્યા બાદ, ભાઈ બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે તો શું થાય છે? તો એવું થાય છે બચ્ચાઓ, કેવું થાય છે? તો એવું થાય છે બચ્ચાઓ કે કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ઘુમાવે છે. પ્લસ માઇનસ પ્લસ પ્લસ અને એને ઇલેક્ટ્રોન ઘુમાવ્યા. અને એ જ વસ્તુ જે રેશમનું કપડું છે, કોણ છે? રેશમનું કપડું, એ ઇલેક્ટ્રોન મેળવે છે. તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ માઇનસ આવા વિદ્યુતભારો છે એવું માની લો અહીંયા. તો આણે ઇલેક્ટ્રોન ઘુમાવ્યા, આણે ઇલેક્ટ્રોન મેળવ્યા રેશમના કપડાએ. તો અહીંયાથી માની લઈએ કે આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન ગયા? n ઇલેક્ટ્રોન. જો l ઇલેક્ટ્રોન જાય, n ઇલેક્ટ્રોન જાય, તો આના ઉપર વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન થયો હશે? પ્લસ ne. અને આના ઉપર વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન થયો હશે? ne પણ કેવો આવશે? માઇનસ. તો તંત્રની વાત કરીએ તો તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હશે? તો ભાઈ પ્લસ ne માઇનસ ne, ચોખ્ખો વિદ્યુતભાર 0. જે પ્રક્રિયા પહેલા પણ 0 હતો અને પ્રક્રિયા પછી પણ 0 છે. ખરું કે નહીં? તો કાચનો સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ તો કાચનો સળિયો જેટલો ધન બન્યો, રેશમનું કપડું એટલું ઋણ વિદ્યુતભારિત બને છે. પાકો? બીજા પણ કેટલાક ઉદાહરણો છે, જો મેં લખ્યા છે પાછળ. આ રહ્યા. જો અહીં જોડ આપેલી છે જુદી જુદી. કાચનો સળિયો અને રેશમનું કપડું ઘસીશું એકબીજા સાથે તો કાચનો સળિયો ધન બનશે, રેશમનું કપડું ઋણ બનશે. કાચનો સળિયોને ઊન સાથે ઘસીશું તો ઊન ધન બનશે, કાચનો સળિયો ઋણ વિદ્યુતભારિત બનશે. હવે કોઈને પ્રશ્ન એ થાય કે સર ધન કોણ બનશે ને ઋણ કોણ બનશે? જેની ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા ઓછી હોય એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. માની લો કે મારી પાસે બે પદાર્થો છે. આ બે પદાર્થો અલગ અલગ દ્રવ્યના. તો સ્વાભાવિક રીતે આમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કંઈક અલગ હશે, આમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા અલગ હશે. જ્યારે હું આ બંનેને ઘસીશ ત્યારે શું થશે? જે પદાર્થમાં બંધન ઉર્જા ઓછી હશે એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. ખરું કે નહીં? તો બંધન ઉર્જા ઓછી છે એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન બનશે, અને જેની બંધન ઉર્જા વધારે છે ઇલેક્ટ્રોનને મેળવી લેશે એટલે એ ઋણ વિદ્યુતભારિત બનશે. ખરું? તો કાચનો સળિયો ઊન, એમાં ઊન ધન, કાચનો સળિયો ઋણ. ઊન પોલિથીન, ઊન ધન, પોલિથીન ઋણ. સૂકાવાળ પ્લાસ્ટિકનો કાંસકો, સૂકાવાળ ધન બને, પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે. આ બધા છે, એકવાર જોઈ લો, શાંતિથી વાંચી લેજો. બરોબર છે? અને પીડીએફ પણ આપણે મોકલી તો દઈશું, પણ ખાલી આટલું સેવ કરી લઉં પહેલા એકવાર. ક્લિયર થઈ ગયું દરેક જણને? તો અહીંયા એક છેલ્લી ઘટના આવે. અહીંયા એક છેલ્લી ઘટના. ઓકે, તો અહીંયા તમે શું કર્યું? આપણે એક વસ્તુ ધ્યાનથી જોઈએ કે ભાઈ શરૂઆતમાં આ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હતો, આ પણ તટસ્થ હતો. હવે આપણે બંને વચ્ચે એક પ્રક્રિયા કરાઈ અને પ્રક્રિયાના અંતે શું થયું? બંને ઉપર વિદ્યુતભારો ઉત્પન્ન થયા. બંને ઉપર શું ઉત્પન્ન થયા? વિદ્યુતભારો. કેવી રીતે? બંનેને એકબીજા સાથે ઘસ્યા એટલે શું કર્યું? સંપર્ક કરાવ્યો. તો બે પદાર્થો વચ્ચે આપણે સંપર્ક કરાયો અને એમને વિદ્યુતભારિત કર્યા. આ ઘટનાને નામ આપવામાં આવે છે વિદ્યુત ચાર્જિંગ. એનું ગુજરાતી નામ છે, આ ઇંગ્લિશ નામ છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ. પણ એનું ગુજરાતી નામ કેવું હોય તો વિદ્યુત, આ ગુજરાતી આ રીતે લખાય, વિદ્યુત ભારણ. શું કહેવાય? વિદ્યુત ભારણ કહેવાય. તો એ ટોપિક આપણો છેલ્લો સમજી લઈએ આપણે. બરોબર છે? ચાલો, કે વિદ્યુત ચાર્જિંગ કોને કહેવાય અને વિદ્યુત પ્રેરણ કોને કહેવાય? તો હું સૌથી પહેલા થોડુંક લખી નાખું એટલે તમને ખબર પડે કે ભાઈ વિદ્યુત ચાર્જિંગ એટલે શું. વિદ્યુત ચાર્જિંગ તો કોઈ વિદ્યુત ભારિત વસ્તુ સાથે સંપર્ક કરાવીને પદાર્થને
વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયા ને વિદ્યુત ચાર્જિંગ કહે છે. આપણે કોઈ પદાર્થ છે એ તટસ્થ છે, મારે એના ઉપર વિદ્યુતભાર ઉત્પન્ન કરવો છે, તો હું શું કરીશ? તો મારી પાસે આ પદાર્થ છે જેના ઉપર વિદ્યુતભાર નથી, ચોખ્ખો વિદ્યુતભાર નથી. આ એવો પદાર્થ છે કે જેના ઉપર વિદ્યુતભાર છે. તો હું શું કરીશ? આ બંનેનો સંપર્ક કરાવીશ અને સંપર્ક કરાવીને જે તટસ્થ પદાર્થ હતો એના ઉપર જે વિદ્યુતભાર વિહીન પદાર્થ હતો એના ઉપર વિદ્યુતભાર ઉત્પન્ન કર્યો. આ પ્રક્રિયાને કહેવાય વિદ્યુત ચાર્જિંગ. તો એક ઉદાહરણ આપણે પકડીએ અહીંયા કે માની લો કે એક ગોળો છે. આ ગોળાનું નામ છે એ ગોળો, જેની ત્રિજ્યા r અને એના ઉપરનો વિદ્યુતભાર ધારી લઈએ q. આના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? q. આ બીજો ગોળો કે જેના ઉપર શરૂઆતમાં કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી, આના ઉપરનો વિદ્યુતભાર 0 છે, આના ઉપરનો q છે. ખરું? બંને ગોળા બિલકુલ બધી રીતે સમાન ગોળાઓ છે. બંને ગોળાઓ કેવા છે? બધી જ રીતે સરખા છે. તો જ્યારે આ બંને ગોળાઓને શરૂઆતમાં આના ઉપર વિદ્યુતભાર છે, આના ઉપર નથી, તો હવે બંને વચ્ચે શું કરાયો? સંપર્ક કરાવ્યો. આપણે સંપર્ક કરાવીએ એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તંત્રનો કુલ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર કેવો હોય? તો q + 0 એટલે q જ થશે. આના ઉપર q હતો, આના ઉપર 0 એટલે તંત્રનો ટોટલ કેટલો થાય? એ તો q જ થશે. પછી જ્યારે આ બંનેને સેપરેટ કરવામાં આવે તો એ ગોળા ઉપર અડધો વિદ્યુતભાર આવી જશે અને બી ગોળા ઉપર પણ અડધો વિદ્યુતભાર આવી જશે. પણ શરત, બંને ગોળાઓ બધી રીતે સમાન હોવા જરૂરી છે. બંને ગોળા બધી રીતે સમાન હોવા જરૂરી છે. તો શરૂઆતમાં આના ઉપર વિદ્યુતભાર કેટલો હતો? q. આના ઉપર 0. બંનેને સંપર્ક કરાવ્યો તો આના ઉપર q/2, આના ઉપર q/2. તો આ એક પદાર્થ કે જે વિદ્યુતભાર વિહીન હતો એની સાથે વિદ્યુતભારિત પદાર્થ એટલે કે ગોળા એનો સંપર્ક કરાવ્યો અને આની મદદથી આ ગોળાને વિદ્યુતભારિત કર્યો, એને કહેવાય વિદ્યુત ચાર્જિંગ. ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં? ચાલો, પણ આવું સરખું ક્યારે વેચાય? બંને ગોળા સરખા હોય તો જ વહેંચણી સરખી થશે. પાકો? આગળ વધીએ. પણ માની લો કે ગોળાઓ સરખા ના હોય તો શું? માની લો કે એક ગોળો છે એની ત્રિજ્યા r1, આના ઉપરનો વિદ્યુતભાર q1. એક બીજો ગોળો છે જેની ત્રિજ્યા r2 અને એના ઉપરનો વિદ્યુતભાર છે q2. હવે બંનેનો સંપર્ક કરાવી દીધો. સંપર્ક કરાવી દીધો એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તંત્રનો કુલ વિદ્યુતભાર તો q1 + q2 એટલે આપણે આને કહીશું q. q1 + q2 = q. અને જ્યારે તમે આને સેપરેટ કરી દેશો, શું કરી દેશો? સેપરેટ. હાલ પૂરતું સૂત્ર યાદ રાખજો, ચેપ્ટર 2 જઈને ડિટેલમાં ભણીશું. તો સંપર્ક બાદ, આ ક્યારની વાત થાય છે? સંપર્ક બાદ. તો એ ગોળા ઉપર કેટલો રહેશે? બી ગોળા ઉપર કેટલો રહેશે? ચાલો આના ઉપરનો વિદ્યુતભાર કહી દઉં q1. સૂત્ર યાદ રાખજો, qr1/r1 + r2. અને અહીંયા એ જ રીતે q2 = qR2/r1 + r2. એક ઉદાહરણ તમે લઈ શકો છો. ખરું કે નહીં? તો આ સૂત્ર યાદ રાખવાનું મેં મૂકેલા છે MCQમાં. આપણે MCQમાં ગણીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો યાદ રાખવાનું કે જો બે ગોળા સરખા જ હોય તો બંને ઉપરનો જે ટોટલ વિદ્યુતભાર છે એમાંથી અડધો વહેંચાઈ જશે. પણ જો બંને ગોળા સરખા ના હોય, ત્રિજ્યા અલગ હોય, દ્રવ્ય કંઈક અલગ હોય, તો પછી બંને ઉપર વહેંચણી પુનઃસ્થાપિત થશે, ફરીથી આખી વહેંચાશે. તો q ટોટલ બંનેનો સરવાળો કરવાનો એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર q. અને એક ગોળા ઉપર કેટલો આવ્યો? q1 = qr1. આની ત્રિજ્યા r1 એટલે qr1/r1 + r2. આની ત્રિજ્યા r2 એટલે qr2/r1 + r2. તો આ બધા કિસ્સામાં આપણે શું કર્યું કે બે પદાર્થો વચ્ચે સંપર્ક કરાવીને વિદ્યુતભારની હેરફેર કરી. આ ઘટનાને કહેવાય વિદ્યુત ચાર્જિંગ. શું કહેવાય? વિદ્યુત ચાર્જિંગ. પાકો? ચાલો આગળ બીજી ઘટના ભણીએ, વિદ્યુત પ્રેરણ. કઈ ઘટના? વિદ્યુત પ્રેરણ. વિદ્યુત પ્રેરણ એ શું? તો યાદ રાખવાનું, વિદ્યુત ભારિત પદાર્થના
સંપર્ક વગર કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા એને કહેવાય વિદ્યુત પ્રેરણ. યાદ રાખો શું બોલ્યા આપણે કે કોઈ પણ પદાર્થને તટસ્થ છે પણ એને વિદ્યુતભારિત કરવો છે તો શરતે કે કોઈ વિદ્યુતભારિત પદાર્થ સાથેને સંપર્ક કરાવવાનો નથી. તો એ સિવાય આપણે એવી કોઈ પ્રક્રિયા કરીએ કે જેનાથી વિદ્યુતભારિત કરી શકાય પદાર્થને સંપર્ક વગર તો એ કહેવાય વિદ્યુત પ્રેરણ. એક ઉદાહરણ શીખીએ તો આપણા મગજમાં સેટ થઈ જાય. ચાલો હું માની લઉં કે આ એક ગોળો છે. આ એક ગોળો છે અને આ ગોળો શરૂઆતમાં વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આના ઉપરનો ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. ભાઈ ચોખ્ખો વિદ્યુતભાર 0 કેમ બોલ્યો? કારણ કે જેટલો ધન હશે એટલો ઋણ હશે. ખરું, જેટલો ધન હશે એટલો ઋણ હશે. એટલા માટે આ ગોળો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આકૃતિ નંબર 1. હવે શું કરીશું? હવે આ જે ગોળો છે એને એક કાચનો સળિયો, ચાલો મારે કેવો બનાવવો છે તમે વિચારી લો. ચાલો મારે આને કેવો બનાવવો છે? હું વિચારી લઉં કે મારે આને ધન બનાવવો છે. આ ગોળાને કેવો બનાવવો છે? ધન. તો હું એક કામ કરું, એક પ્લાસ્ટિકનો સળિયો લાવું. કયો સળિયો? પ્લાસ્ટિકનો સળિયો, જેને ફર એટલે એક જાતનું ચામડું આવે એની સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવું છું. યાદ રાખજો, ફર સાથે જ્યારે પ્લાસ્ટિકને ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો કેવો વિદ્યુતભારિત હશે? ઋણ વિદ્યુતભાર. યાદ રાખો, આપણો ગોળો જે છે એ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. અંદર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે. અને હવે આપણે શું કર્યું? એ ગોળામાં એની નજીક એક પ્લાસ્ટિકનો સળિયો લાવીએ છીએ. આ પ્લાસ્ટિકનો સળિયો કોની સાથે ઘસેલો છે? ફર એક પ્રકારનું ચામડું આવે, ફર રૂંવાટી વાળું ચામડું, બરાબર છે? તો એની સાથે ઘસીને લાવીએ છીએ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત હશે. મારે ગોળાને કેવો બનાવવો છે? ધન. જો મારે ગોળાને ધન બનાવવો હોય તો અહીંયા કોણ લાવવાનું? એનો વિરુદ્ધ વિદ્યુતભાર. તો મેં પ્લાસ્ટિકનો સળિયો સિલેક્ટ કર્યો કે જેના ઉપર વિદ્યુતભાર ઋણ છે. હવે એના કારણે શું થશે? તો આ ઋણ વિદ્યુતભાર જ્યારે આ ગોળાની નજીક આવશે તો ગોળામાં જે ધન હતા અને ઋણ હતા એમના ઉપર વિદ્યુત બળ લાગશે. અને જે ઋણ વિદ્યુતભાર છે એ અપાકર્ષણને કારણે દૂર જતા રહેશે અને જે ધન વિદ્યુતભારો હતા એ બધા આકર્ષણને કારણે અંદર આવી જશે, આ બાજુ આવી જશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ગોળાની નજીક લાવ્યા તો ધન વિદ્યુતભાર બાજુ આ બાજુ આકર્ષાઈ ગયો અને ઋણ પેલી બાજુ જતો રહ્યો. હવે એક કામ કરીએ. હવે આ જે ગોળો છે, કયો આપણો ગોળો? એ ગોળો, એને એમને એમ જ રાખીએ. આ પ્લાસ્ટિકનો જે ગોળો છે, આ પ્લાસ્ટિકનો જે ગોળો સળિયો છે જે ઋણ વિદ્યુતભાર છે, આને આમ જ રાખીએ. આના ઉપર ધન બધો આ બાજુ છે, ઋણ બધો આ બાજુ છે અને આનું કરી દઈએ અર્થિંગ. આ શું કર્યું કહેવાય? અર્થિંગ. અને આપણે અર્થિંગ કરી દઈએ છીએ. ખબર પડે છે? અર્થિંગ એટલે શું? અર્થિંગ એટલે કોઈ પણ વાહક પદાર્થમાંથી વાયરનું કનેક્શન લઈ એક છેડો જમીનમાં દાટી દેવો, પૃથ્વીની અંદર જમીનમાં દાટી દેવો, એને આપણે અર્થિંગ કર્યું કે અર્થને છેડો આપી દેવો. તો અર્થિંગ કરી દેવામાં આવે. હવે અર્થિંગ એ શું છે? ધ્યાન રાખજો ભાઈ, પૃથ્વી એ ઇલેક્ટ્રોનનો સ્ત્રોત છે. પૃથ્વીને શૂન્ય સ્થિતિમાન હોય, આવું આપણે આગળ ભણીશું, હમણાં ચિંતા ના કરતા. પૃથ્વીને કેવું સ્થિતિમાન હોય? શૂન્ય સ્થિતિમાન હોય. પૃથ્વી કોઈને અસંખ્ય ઇલેક્ટ્રોન આપી પણ શકે અને પદાર્થ પાસેથી લઈ પણ શકે. યાદ રાખો, બરોબર છે? પૃથ્વી જે છે એનું સ્થિતિમાન શૂન્ય ગણવામાં આવે અને પૃથ્વીનો ગુણધર્મ છે, પૃથ્વી એક ઇલેક્ટ્રોનને ખેંચી પણ લે અથવા કોઈ પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન આપી પણ શકે. તો મેં જ્યારે અર્થિંગ કરી નાખ્યું ત્યારે શું થશે? હવે અર્થિંગ કરી નાખ્યું એટલે આ બધા ઇલેક્ટ્રોન હવે અહીંયા જશે. એટલે બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરતા અર્થમાં જતા રહેશે, જમીનમાં જતા રહેશે. તો હવે
હજુ પણ આપણે શું કરીએ, આ ગોળો એવો ને એવો જ રાખીએ. જે અર્થિંગ કર્યું, જે પ્લાસ્ટિકનો સળિયો છે એને પણ આમ જ રાખીએ. અને હવે આના ઉપર કેવો વિદ્યુતભાર હતો? બધો ઋણ. આના ઉપર ધન વિદ્યુતભાર બધો ક્યાં ગયો? આ રહ્યો. આના ઉપર ધન વિદ્યુતભાર બધો આ રહ્યો. આ ગોળો છે. અને અર્થિંગ કાઢી નાખ્યું. શું કર્યું? પહેલા આપણે જો એક ગોળો હતો, મારે એને ધન વિદ્યુતભારિત બનાવવો છે. શરૂઆતમાં જેટલો ધન એટલો ઋણ છે. હવે એની નજીક હું એક પ્લાસ્ટિકનો સળિયો લઈ આવું કે જેના ઉપર ઋણ વિદ્યુતભાર છે. તો એ શું કરશે? આના ધનને પોતાની તરફ આકર્ષશે, ઋણને અપાકર્ષશે. ત્યારબાદ હું પરિસ્થિતિ આખી જે પરિસ્થિતિ છે આવી જ રાખી શકી, બરોબર છે, એરેન્જમેન્ટ આવી જ રાખીશ અને અર્થિંગ કરી દઈશ. અર્થિંગ કરી દઈશ તો શું થાય કે આ ગોળા ઉપરના જે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે એ અર્થમાં, જમીનમાં જતા રહેશે. પછી મેં શું કર્યું? અર્થિંગ કાઢી નાખ્યું. અર્થિંગ શું કર્યું? કાઢી નાખ્યું. ભાઈ અર્થિંગ કાઢી નાખ્યું એટલે અમારે આકૃતિ નંબર 3 છે અને આકૃતિ નંબર 4 છે. તો જો આના ઉપર માત્ર ધન રહ્યો અને છેલ્લે 5મી આકૃતિ લઈ લઉં તો ભાઈ હવે મેં શું કર્યું? હવે મેં આ સળિયાને પણ લઈ લીધો, સળિયાને પણ દૂર લઈ લીધો. તો આ ગોળા ઉપર માત્ર કયો વિદ્યુતભાર રહ્યો? માત્ર ને માત્ર ધન વિદ્યુતભાર રહ્યો. આ ગોળા ઉપર માત્ર ધન વિદ્યુતભાર જ રહ્યો. અને અપાકર્ષણને કારણે આ બધો ધન વિદ્યુતભાર એકબીજાથી બને એટલી દૂર જવાની કોશિશ કરે. યાદ રાખો, શરૂઆતમાં ભલે બધો આ બાજુ હતો. કેમ આ બાજુ હતો? કારણ કે પ્લાસ્ટિકનો સળિયો હતો, તેને આકર્ષતો હતો એટલે બધો આ બાજુ હતો. પણ જેવો તમે પ્લાસ્ટિકનો સળિયો લઈ લેશો એટલે શું થશે? આ બધો વિદ્યુતભાર અપાકર્ષણને કારણે બને એટલો દૂર જાય એટલે બધો વિદ્યુતભાર ક્યાં આવી જશે? માત્ર બાહ્ય સપાટી પર. યાદ રાખો, કઈ જગ્યાએ આવી જશે? માત્ર બાહ્ય સપાટી પર. કોઈ પણ પદાર્થને જ્યારે વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે એના ઉપર વિદ્યુતભાર ક્યાં ઉત્પન્ન થાય? માત્ર એની બાહ્ય સપાટી પર. હા કે ના? મગજમાં સેટ થયું દરેક જણને? તો આ સમગ્ર ઘટના જો, આ સમગ્ર ઘટનામાં શું કર્યું કે આપણે અહીંયા કોઈ સંપર્ક નથી કરાવ્યો. કોઈ કે ના સર તમે તો સંપર્ક કરાવ્યો, અર્થિંગ કર્યું, સંપર્ક ના કહેવાય. ભાઈ અર્થિંગ જમીનને આપ્યું હતું, જમીન જોડે છેડો જોડ્યો. જમીન એ અવાહક છે, વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ ગણવામાં આવે છે. જમીનને શું ગણવામાં આવે? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ. તો પછી કોઈ વિદ્યુતભારિત વસ્તુ નથી. ખબર પડી કે નહીં? જમીન કોઈ વિદ્યુતભારિત વસ્તુ નથી. આપણી શરત એ છે કે વિદ્યુતભારિત પદાર્થ સાથે સંપર્ક ના થવો જોઈએ. તો અહીંયા કોઈ વિદ્યુતભારિત સાથે સંપર્ક નથી કર્યો, ખાલી કોઈ વિદ્યુતભારિત સળિયો એની નજીક લાવ્યા હતા. નજીક લાવ્યા એટલે એક બાજુ ધન આવી ગયો, એક બાજુ ઋણ આવી ગયો અને પછી અર્થિંગ કરી દીધું તો ઋણ બધો જમીનમાં જતો રહ્યો. તો પદાર્થ ઉપર માત્ર કોણ રહ્યો? ધન. આમ પદાર્થ ઉપર આપણે ચોખ્ખો વિદ્યુતભાર ઉત્પન્ન કર્યો. આ જે ઘટના છે એને કહેવાય વિદ્યુત પ્રેરણ. કઈ ઘટના કહેવાય? વિદ્યુત પ્રેરણ કહેવાય. હવે કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે સર મારે ગોળાને ધન નતો બનાવવો, મારે ઋણ બનાવવો છે, શું કરીએ? સિમ્પલ ભાઈ, તમારે જો આને ઋણ બનાવવો હોય તો એનો વિરુદ્ધ વિદ્યુતભાર નજીક લાવવાનો. તો પ્લાસ્ટિકનો સળિયો લાવ્યા ઋણ વિદ્યુતભારિત, એની જગ્યાએ આપણે કાચનો સળિયો લાવતા રેશમના કપડા સાથે ઘસીને. જો મારે આ ગોળાને ઋણ બનાવવો હોત તો અહીંયા પ્લાસ્ટિકની જગ્યાએ કાચનો સળિયો લાવતો. તો અહીંયા કોણ હોત? ધન વિદ્યુતભારિત હોત. જો અહીંયા ધન હોત તો બધા ઇલેક્ટ્રોન અહીં ગોઠવાયા હોત અને ધન વિદ્યુતભાર આ બાજુ ખુલ્લો થયો હોત. પછી જ્યારે હું અર્થિંગ કરતો ત્યારે શું થતું? આ કાચનો સળિયો ધન હોત, અહીંયા ઋણ હોત અને અહીંયા ધન, તો જમીનમાંથી ઇલેક્ટ્રોન ઉપર આવતા. અહીંયા શું થયું? અહીંના ઇલેક્ટ્રોન જમીન પર ગયા. પણ જો આપણે અહીંયા કાચનો ધન સળિયો રાખ્યો હોત તો અહીંયા ઋણ હોત અને અહીંયા ધન. આ ધન શું કરતો? આ ધન જમીનમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી ઉપર બોલાવીને પોતે તટસ્થ થઈ જતા. પોતે કેવા થઈ જતા? તટસ્થ. એટલે અહીંનો ધન તટસ્થ થઈ જતો તો પછી અહીંયા માત્ર ઋણ જ વિદ્યુતભાર હોત. અને આ ઋણ વિદ્યુતભાર પછી સળિયો જ્યારે દૂર કરી લેતા ત્યારે આખા પદાર્થ ઉપર ફેલાઈ જતો. ખરું કે નહીં? તો આ રીતે આપણે જે ઘટના કરી એનું નામ કહેવાય વિદ્યુત ચાર્જિંગ. મગજમાં સેટ થયું? તો પદાર્થ ઉપર વિદ્યુતભાર બે રીતે ઉત્પન્ન કરી શકાય, સંપર્ક વગર, સંપર્ક દ્વારા. પણ સંપર્ક વગર કરો તો પ્રેરણ, સંપર્ક દ્વારા કરો તો ચાર્જિંગ કહેવાય. ક્લિયર થયું દરેકના મગજમાં? પાક્કો? ચાલો, તો આજે આપણે કેટલા ટોપિક શીખ્યા? ખરું? જોવો ધ્યાનથી. આ પ્રાથમિક માહિતી મેળવી, બેઝિક દરેકે દરેક વેલ્યુઓ આપણા મગજમાં સેટ હોવી જોઈએ.
આ બધી યાદ નહીં રાખો તો ચાલશે, પણ આ દળ છે એ બધું આપણા મગજમાં સેટ હોવું જોઈએ. ખરું? વિદ્યુતભારો કેવી રીતે ઉત્પન્ન થાય, કયા પદાર્થ ઉપર કેટલા વિદ્યુતભાર મૂકવામાં આવે છે, વિદ્યુતભારોનું એકમ કોણ છે, પદાર્થમાં વિદ્યુતભારમાં હેરફેર માત્ર કોણ કરી શકે છે, બરોબર છે. બે પદાર્થ વચ્ચે ઘર્ષણ કરવામાં આવે ત્યારે શું પ્રક્રિયા થાય છે. પછી ભણી ગયા ક્વોન્ટમીકરણ એટલે શું, કે પદાર્થ ઉપર વિદ્યુતભારો કયા પ્રકારના ઉત્પન્ન થાય, એ પદાર્થ ઉપર વિદ્યુતભારો, જુદા જુદા પદાર્થ ઉપરના વિદ્યુતભારો કેટલા, પરમાણુ કોણ, ન્યુક્લિયસ કોણ, એના ઉપર વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન થાય, આ બધું આપણે ભણી ચૂક્યા છીએ. ખરું? તો અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ, પ્રોટોન ન્યુટ્રોન હવે મૂળભૂત કણો નથી, એ ક્વાર્ક્સ કણોના બનેલા છે, એ પણ આપણે એક થિયરી ભણી ગયા અહીંયા. પછી વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ભણ્યા અને પ્રેરણ અને ચાર્જિંગ ભણ્યા. ખરું કે નહીં? તો આટલું આપણા દિમાગમાં બિલકુલ સેટ હોવું જોઈએ. ક્લિયર? તો બચ્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં આને અનુલક્ષીને ન્યુમેરિકલ્સ, દાખલાઓ અને MCQ ગણીશું. બરાબર છે? ત્યાં સુધી બિલકુલ રિવિઝન કરતા રહેજો, વાંચતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો.